बोलो वहां पे जल्दी से। आया आया। यस। હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, અવાજ આવે છે બેટા મારી? હું મને જોઈ શકો છો? હું પ્રોપરલી સંભળાવું છું? હાય, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. Good afternoon, all of you. Yes, HP, good afternoon. Veer, okay, good afternoon, beta. Yes, yes. Okay, અવાજ આવે છે. માહી, good afternoon. આરતી, ઓહો. નમસ્તે બેટા, દર્શન ઓનલી નમસ્તે. ઓકે, કેમ છો બધા આજે? ओहो, कृषा बोल रही है हेलो हमारे प्यारे प्यारे जग से न्यारे नीलम में. हेलो बेटा. धरणी, गुड आफ्टरनून. ध्रुवी, गुड आफ्टरनून. चलो चलो जल्दी जल्दी आवी जाओ. प्रेजेंट होय तो पीपी पण लखी देव કે ભાઈ પ્રેઝન્ટ છો તમે. ઓકે, હજુ ઘણા બધા નથી આવેલા, નામ નથી જોવા મળતા. યસ ડોક્ટર અયાન, નમસ્તે. કિસ્મત, ગુડ આફ્ટરનૂન. શ્રુતિ ધડુક, આજે હું નાની લાગુ છું? આજે તબિયત થોડીક ઠીક છે. મે બી હોઈ શકે એના માટે, જો કે રીઝન એવું બનતું નથી. આજે તબિયત કાલ કરતા વધારે સારી છે. મેમને જોઈને ગુડ મોર્નિંગ. રાજવી રાણા, ઓકે બેટા, તમારે ગુડ મોર્નિંગ સાંભળવું છે તો હું તમને ગુડ મોર્નિંગ સંભળાવીશ. તમારે ગુડ આફ્ટરનૂન સાંભળવું છે તો હું તમને ગુડ આફ્ટરનૂન સંભળાવીશ. પણ કન્સેપ્ટ એક જ રાખવાનો, બસ ભણવાનું છે. ઓકે. મોરી રિદ્ધિ, ગુડ આફ્ટરનૂન. કિંજલ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. પ્રેઝન્ટ પ્રેઝન્ટ પ્રેઝન્ટ. ઓકે, ચલો હવે જો, આજે એકદમ જ નાનો એવો ટોપિક છે. તમને હું કાયમ માટે કહું છું, પણ આજે ખરેખર એકદમ નાનો એવો ટોપિક છે. કેમ કે આપણે ફક્ત એક નાનો એવો પોર્શન ભણવાનો છે. એવું હોય તો સાથે તમે નોટ લઈ લેજો. ઓકે. હા હર્ષલ, ગુડ નાઇટ. જા ભાઈ, તું સુઈ જા. અને બાકીના બધા નોટ લઈ લે, પેન લઈ લે તેની સાથે. જો કે એનસીઆરટી ક્લિયર કરવાની જ છે, પણ હું ડાયાગ્રામ ડ્રો કરીશ તો સાથે તમે પણ ડાયાગ્રામ ડ્રો કરશો. કેમ કે ડાયાગ્રામ ડ્રો કરશો તો સાથે હું તમને અમુક વસ્તુ લખાવીશ. ઓકે, તો એ અમુક વસ્તુ તમે લખશો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. જો કે છે તો એકદમ ઇઝી, દેડકામાં ને વંદામાં તો કઈ લેવાનું છે નહીં, એટલું બધું ઇઝી છે. પણ તો પણ અમુક છોકરાને મેં જોયા છે ગભરાતા, પણ એવી કઈ ડરવાની વાત નથી. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તમે બધા પ્રેઝન્ટ છો, પીપી લખી દીધું છે. ઓકે, લેક્ચર સ્ટાર્ટ કરીએ એના પહેલા કાલે જે સ્ટુડન્ટ્સ નથી આવેલા, ઓકે, કાલે જે સ્ટુડન્ટ નથી આવેલા તે ફક્ત અહીંયા ધ્યાન આપી દેજો. હા, મેં કીધું ને, હું હરેક વખતે કહું છું કે નાનો એવો ટોપિક છે, પણ કમ્પ્લીટ કરતા પછી આપણને વાર લાગી જતી હોય છે. ઓકે, હવે કાલે આપણે વંદાની બાહ્યકાર વિદ્યા જોયેલી હતી, જેની અંદર આપણે ફર્સ્ટ જોયેલું હતું કે ભાઈ વંદો જે છે તે બદામી રંગનો છે, કાળા રંગનો છે. ઉષ્ણકટિબંધની અંદર તમે જોશો તો વંદો છે તે અલગ અલગ રંગના મળતા હોય છે. પેરીપ્લેનેટા અમેરિકાના તેનું વૈજ્ઞાનિક નામ છે. સાઇઝમાં મોટા છે. ઓકે, અમેરિકાથી આવેલા છે, ફરવા માટે આવ્યા હતા પણ ઘર કરી ગયેલા છે. અને મેં તમને કીધેલું હતું કે વંદાની અંદર તો કે મોસ્ટ ઓફલી દિવસ દરમિયાન તો કે એટલું તે જોઈ નથી શકતા. મોઝોઇક દ્રષ્ટિ છે, નાના 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 પાર્ટ ભેગા કરીને આખી ઇમેજ બનાવતા હોય છે. પણ રાત્રિ દરમિયાન તો કે એ મોઝોઇક દ્રષ્ટિ તેને કામમાં આવે છે, તે જોઈ શકે છે. ઓકે, અને મેં તમને કીધેલું હતું કે રાત્રિ દરમિયાન તમે ઘણીવાર લાઇટ શરૂ કરો તો રસોડાની અંદર વંદા મંત્રણા કરતા જોવા મળે છે કે આજે ખાવામાં શું લેશું, આજે શું ખાશું. ઓકે, આવી મંત્રણા કરતા હોય છે, પાર્ટી કરવાની તૈયારી કરતા હોય છે, અડધા તો પાર્ટી પણ કરતા હોય છે. તો આવી પણ આપણે વાત થયેલી છે. રિઝોલ્યુશન પાવર ઓછું, પણ રાત્રિ દ્રષ્ટિ જે છે તે એકદમ સારી છે. ઓકે, એને કઈ એવું જોવાનું નથી, કીડા ચામડા પેપર બધું જ ખાય છે.
નિશાચર છે, વાત થયેલી છે આપણી, એ પ્રસ્તાવનાની અંદર વાત હતી. ઉરસની અંદર મેં તમને કીધેલું હતું કે ઉરસ જે છે તેની અંદર 3 ખંડ જોવા મળે છે. ઓકે, અને આ દરેકે દરેક ખંડ, જો કે ઉરસના ખંડ હોય કે ઉદરના ખંડ હોય, તે કાઇટિનથી આવૃત છે. એટલે કે કાઇટિન તેના પર આવેલું છે, કાઇટિનનું બહિર્કંકાલ તેના પર જોવા મળતું હોય છે. ઓકે, ત્યાર પછી આપણે શું વાત કરેલી હતી કે આ ઉરસ જે છે તેની અંદર દરેક ખંડ, આપણે કીધેલું હતું કે ભાઈ આ પૂર્વ ઉરસ છે, એની પછી આપણે લીધેલું હતું મધ્ય ઉરસ, પશ્વ ઉરસ. ઓકે, જે કંઈ પણ છે તે, તો આપણે શું વાત કરેલી હતી કે દરેક ઉરસીયમાંથી એક ચલનપાદ નીકળે છે, એટલે 3 જોડ ચલનપાદ ધરાવે છે, વાત થયેલી છે. ઓકે, હવે પૂર્વ ઉરસ છે તેમાંથી કોઈ પાંખ નથી આવતી, પણ મધ્ય ઉરસમાંથી એક પાંખ આવે છે, એટલે મધ્ય ઉરસમાંથી આવતી પાંખને આપણે કીધેલું હતું અગ્રપાંખ અથવા તો પ્રાવરપંખ. રિવિઝન જ છે. ઓકે, ત્યાર પછી આપણે જોયેલું હતું કે ભાઈ પશ્વ ઉરસ છે તેની અંદરથી પણ પાંખ આવે છે, જેને પશ્વ પાંખ તરીકે ઓળખવામાં આવે. આ પાંખ છે તે અપારદર્શક છે, ડાર્ક કલરની છે. ઓકે, વાત થયેલી છે. જ્યારે પશ્વ પાંખ પારદર્શક, પટલમય વગેરે છે. મેં તમને અહીંયા કીધેલું હતું કે હાથીના દાંત જે છે તે ચાવવાના અલગ અને બતાવવાના અલગ હોય છે ને, કે બતાવે અલગ ને ચાવે પણ અલગ. સેમ એ જ રીતે મધ્ય ઉરસની પાંખ મોટી છે, નરવંદાની અંદર તો 10મા ખંડ કરતા પણ થોડી વધુ લંબાયેલી છે. પણ આ જે મધ્ય ઉરસ છે તે કંઈ ઉડવાનું કામ નથી કરતા. મધ્ય ઉરસની પાંખ છે એ પશ્વ ઉરસની પાંખ એટલે કે પશ્વ પાંખ તેને ઢાંકવાનું, તેને રક્ષણ આપવાનું કામ કરે છે. ઓકે, તો અહીંયા સુધી તમે ક્લિયર હશો. ઉરસ માટે એટલી વાત કરેલી હતી. ત્યારબાદ આપણે લઈએ ઉદર માટે. આપણે વાત કરેલી હતી ઉદરની અંદર ખાસ આપણે જોયેલું હતું નરવંદા માટે અને પછી જોયેલું હતું માદા વંદા માટે. એમ તો જો કે બંનેની અંદર ઉદરના છેલ્લા ખંડોની અંદર જનન કોથળીની રચના થાય છે. જનન કોથળી તમે જ્યારે પ્રજનનનો ટોપિક જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. ઓકે, કાલનું જ રિવાઇઝ કરીએ છીએ. નરવંદાની અંદર મેં કીધેલું હતું 9મું અને 10મું ઉપરી કવચ. ઓકે, જે કોનાથી ઢંકાયેલું છે? 9મા અધો કવચ દ્વારા. અને કોની રચના કરે છે? તો કે જનન કોથળીની રચના કરે છે. તમને ખ્યાલ છે? જનન કોથળી જ્યાં ખુલ્લે તે જનન છિદ્ર, ત્યાં જનન દ્રઢકો પણ આવેલા હોય છે. માદા વંદાની અંદર આપણે કીધેલું હતું કે 8મું અને 9મું અધો કવચ છે, જેના પર એક બોટ આકારનું, હોડી આકારનું 7મું અધો કવચ વીંટળાય છે. અને આ અધો કવચ દ્વારા તો કે જનન કોથળીની રચના થતી હોય છે. જનન કોથળી અહીંયા બને છે. ઓકે, બંનેની અંદર જનન કોથળી છે. ત્યારબાદ મેં કીધેલું હતું કે પુચ્છશૂળ પણ બંનેની અંદર છે. જે 10મો ખંડ છે તેના ઉપરી કવચ પરથી પુચ્છશૂળ નીકળે છે, એટલે પુચ્છશૂળ અહીંયા પણ છે, પુચ્છશૂળ અહીંયા પણ છે. આ જનન કોથળીની વાત હું જ્યારે કરતી હોઉં તો તમારે સમજી જવાનું ત્યાં જનન છિદ્ર પણ આવેલા છે, જનન દ્રઢકો પણ આવેલા છે. આની સિવાયની રચના પ્રજનનમાં જોશું. ઓકે, તો અહીંયા આપણે પુચ્છશૂળ બંનેમાં છે, પણ નરવંદાની અંદર એક રચના આવેલી છે પુચ્છકંટિકા, જે કોની અંદર નથી? તો કે માદા વંદાની અંદર જોવા મળતી નથી. પુચ્છકંટિકા કોઈ ખંડયુક્ત નથી. ઓકે, તો આપણે ઉદરની વાત કરેલી હતી. ઓકે, શીર્ષની પણ વાત આપણે થઈ ગયેલી છે. શીર્ષમાં પણ મેં તમને કીધેલું હતું કે ઉપરી ઓષ્ઠ છે, ઉપરના હોઠ. ઓકે, તેને શું કહેવામાં આવે છે? અધિજંભ તરીકે તમે લેવ છો ને. અને અધિજંભ હંમેશા એક જ હોય, ઓઠ તો કઈ 2 ટુકડા તો ના થયેલા હોય, તમને પણ ખ્યાલ છે. ઓકે, નીચેનો એટલે કે અધઃ જંભ, નીચેનો સોરી અધઃ ઓષ્ઠ. ઓકે, તેને આપણે શું કીધેલું હતું? દ્વિતીય જંભ. યાદ છે? દ્વિતીય જંભ. ઓકે, એ પણ કેવું છે? એક જ છે, કેમ કે નીચેના હોઠ પણ 2 ના હોય. હવે અધિજંભ તરફ આવેલું છે તે જેને આપણે કહેતા હતા અધોજંભ. હવે એ મેં કીધું કે ઉપરી ઓષ્ઠના બંને સાઈડ પર આવેલું છે. ઓકે, એટલા માટે અહીંયા 2 કહું છું. અને એની અંદરથી પણ ખંડયુક્ત નાની એવી રચના નીકળે છે બંને સાઈડથી, એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે અધોજંભમાંથી નથી નીકળતી, સોરી. અધોજંભની અંદર તો આ રીતનું સ્ટ્રક્ચર છે ને, કે ભાઈ એ શું કરે છે? તો કે ખોરાકને દળીને ભરડીને એનો ભૂકો કરે છે. ઓકે, ત્યાર પછી આપણે લઈએ પ્રથમ જંભ. પ્રથમ જંભ છે તેની અંદરથી રચના નાની નાની નીકળશે.
આ રીતે ખોરાક છે તે કરશે. ઓકે, ખોરાકને આ રીતે ધકેલવાનું કામ કરશે અને તે અધઃ ઓષ્ઠ તરફ જોવા મળે, બંને બાજુએ જોવા મળે છે. ઓકે, હવે મેં કીધું કે અહીંયા પણ થોડીક એવી રચના આવી છે ને, દ્વિતીય જંપ એટલે આ હોઠ તરફ, ત્યાં પણ થોડીક આવી રચના આવેલી છે બંને સાઈડ. ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર છો તમે? કાલના લેક્ચરનું જ રિવાઇઝ કર્યું છે. અહીંયા સુધી ક્લિયર છો? યસ ઓર નો? યસ, ગયા વર્ષે આમાંથી ક્વેશ્ચન્સ હતો. ઓલ ઓફ યુ સ્ટુડન્ટ ક્લિયર ઓર નોટ? કાલનું જ ભણાયું છે. ડન ડના ડન ડન. ઓલ ઓફ યુ સ્ટુડન્ટ ડન ડના ડન ડન. યસ ઓર નો? યસ ઓર નો? જલ્દીથી મને કહો. ચાલો ઝૂલોજી આર્મી. ગુડ આફ્ટરનૂન બેટા, જલ્દી મને કહી દેવું. ચાલો ક્લિયર ક્લિયર. યસ, ક્રિસ્ટલ ક્લિયર. ના હોય ક્રિસ્ટલ ક્લિયર અને જો કોઈ આજે આવેલું હોય સ્ટુડન્ટ તો કાલનો લેક્ચર જોઈ લેજો એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, હવે આપણે જોઈએ આજનો લેક્ચર. ઓકે, આજના લેક્ચરમાં આપણે શું ભણાવવાનું છે? ઓનલી નાનું એવું એક પેરેગ્રાફમાં તમને આપેલું છે પાચન તંત્ર. જો કે તમને પણ ખાસું એવું ઇન્ટરેસ્ટિંગ લાગે છે પાચન તંત્ર, તો આપણે એ જોવાનું છે. આજે ફક્ત ડીટીપી એ મૂકેલું છે તમારા માટે છે, પણ મને એ ના ખબર પડી કે અહીંયા રેડ સિમ્બોલ કેમ મૂકેલો છે. ओके, हर कोशिश में शायद सफलता नहीं मिल पाती, लेकिन हर सफलता का कारण कोशिश ही होती है. कोशिश करने वालों की कभी हार नहीं होती. ओके, आप कोशिश तो कीजिए. चलो, वंदानी अंतस्थ रचना, जेनी अंदर आपणे जोवाना छे पाचन तंत्र. ओके, डाइजेस्टिव सिस्टम बहुत इजी छे. टेक्स्ट बुक नी अंदर छे रीते ड्रो नहीं करवानुं. टेक्स्ट बुक नु पण आपणे समजीशुं केम के टेक्स्ट बुक नहीं फिगर मांथी कदाच जो क्वेश्चन्स आवे तो तमने ख्याल होवो जोईए. ओके, तो आपणे अहींया पहेला तो आपणे शुं जोयेलुं छे? मुख तेनुं जोयेलुं छे. यस, मुख जोयेलुं छे. आ आपणे लई लईए तेनुं मुख छे. ओके, आव कई घाटું करवानी जरूर नथी, मैं तो एम ज करेलुं छे. मुख परथी तो के नानी एवी कंईक नली आवे छे बहार, केम के मुख पछी मुख गुहा ए आपणे जोवानी नथी आनी अंदर. ओके, मुखथी पछी नीचेनी तरफ नानी एवी नलिकामय रचना आवे छे. साथे करता जाओ, पेन लईने पेन्सिल लईने जे रीते तमने फावे ते रीते. त्यार पछी तो के एने अनुसरीने पण एक नळी छे, बीजा कलरथी ज बतावी दઉં. चालो, एने अनुसरीने एक नळी आवे छे. चालो आ रीते. ओके, फरीथी नळी आवी अने त्यार पछी आपणे जो जोवा जईए तो के एक आवी फूलेली कोथળી जेवी रचना जोवा मळे छे. ओके, साथे करो छो? यस और नो? साथे ड्रो करो छो? आ कोण एम कहे छे? वंदीबेन. अरे रे, वंदीबेन ने आने जोई लागे छे. આજે વંદાભાઈને નહીં પટાવીએ, વંદાભાઈને પટાવીશું પ્રજનનમાં. ઓકે, ચાલો. અહીંયા પાચન તંત્ર છે. પાચન તંત્રની અંદર મેં શું કીધું કે આ કંઠનળી છે. મુખ, મુખ પછી આપણે કીધું કંઠનળી, કંઠનળી પછી આપણે શું કીધું તો કે અન્નનળી, અન્નનળી પછી અહીંયા એક તમને કોથળી જેવી રચના છે તે જોવા મળે છે. ઓકે, કોથળી જેવી રચના જોવા મળે છે. તો એટલું તમે ડ્રો કર્યું. ત્યાર પછી અહીંયા આ સાઈડ તમે ડ્રો કરશો કોથળી જેવી રચના પછી આ રીતનું તમે ડ્રો કરશો, જેને આપણે પેશણી તરીકે લેવાના છીએ. ઓકે, આ રીતનું તમે ડ્રો કરશો, જેને આપણે શું કહેશું? પેશણી. આગળ હું સમજાવીશ, અત્યારે તો તમને ફક્ત નામ આપું છું. ઓકે, આને શું કહેશો તમે? પેશણી. ઓકે, હવે આગળ પેશણી પછી તો કે એક નાનો એવો ટૂંકો માર્ગ છે, નાનો એવો ટૂંકો માર્ગ છે જેને તમે શું કહેશો? મધ્યાંત્ર. ઓકે, આ રીતે જ લેવાનું છે, જેને શું કહેશો? મધ્યાંત્ર. સાથે ડ્રો કરો છો? કાલે તમે 4 ભાઈ બહેનને પટાવી દીધા તો કેમ નીટની પ્રિપરેશન નહોતા કરતા? પટાવાની પ્રિપરેશન કરતા હતા. ક્લેવર. હા, શિવરાજ બહુ હોશિયાર છે. ઓકે, મેં તો મારી જિંદગીમાં ના પટાવ્યા. ચાલો અહીંયા જુઓ, આ જે છે
તેને આપણે શું કહીએ? મધ્યાંત્ર. ઓકે, હવે આગળ મધ્યાંત્ર થી આપણે લઈએ પેલા નાનો એવો ભાગ આ રીતે આવશે. જો કે આ રીતે આપણે, અરે રે મધ્યાંત્ર જતું રહ્યું, બહુ ખરાબ થયું. મધ્યાંત્ર. ઓકે, મધ્યાંત્ર પછી આપણે શું લઈએ છીએ? કયા કલરથી લઈએ? ચાલો, મધ્યાંત્ર પછી આ ટૂંકું છે તેને આપણે શેષાંત્ર કહીએ. શેષાંત્ર પછી થોડુંક પહોળું તેને આપણે કહેશું કોલોન. કોલોન પછી આગળ તો કે અહીંયા તમારે આવશે મળાશય અને મળદ્વાર. ઓકે, કઈ જ નથી, સીધી લીટી છે. ઓકે ચાલો, અહીંયા કઈ જ નથી, સીધી લીટી ડ્રો કરેલી છે. થઈ ગયું? યસ ઓર નો કહેતા જજો મને કેટલું ડ્રો થઈ ગયું. યસ મેમ. ડન ડના ડન હોય તો ડન કહેતા જજો મને. ઓકે, ચાલો હવે આપણે પાચન તંત્રની જો વાત કરીએ તો મેં અત્યારે જ તમને ભણાવી દીધું આમ તો કે એની અંદર 3 પાર્ટ છે. પહેલું જે છે તેને આપણે કહીએ છીએ અંગાત્ર. ઓકે, સેકન્ડ જે છે તેને આપણે કહીએ છીએ મધ્યાંત્ર અને થર્ડ જે છે તેને આપણે કહીએ છીએ પશ્વાંત્ર. ચાલો, એટલું ક્લિયર ઓલ ઓફ યુ? યસ, દંડના દંડન. ઓકે, ચાલો 3 પાર્ટ છે. ઓકે, પહેલામાં મેં શું કીધું? અંગાત્ર છે. સેકન્ડમાં મેં શું કીધું? મધ્યાંત્ર છે. થર્ડમાં મેં શું કીધું? તો કે પશ્વાંત્ર છે. ઓકે, હવે વંદાને દાંત હોય ને બેટા? હું કસ ક્યાં દાંત આવેલા છે? ઓકે, વંદામાં વંદા દાંત હોય વંદાને. ઓકે ઓકે, ચાલો તમારી એ જિજ્ઞાસાને પણ આપણે કમ્પ્લીટ કરી દેશું. અંગાત્રની અંદર ક્યાંથી કયો ભાગ આવશે? તો કે મુખથી લઈને પેશણી સુધીનો ભાગ તો કે અંગાત્રમાં આવશે. ઓકે, નામકરણ હમણાં મેં નથી આપ્યું, તમે જોઈ શકો છો. પહેલા હું તમને શું લખાવું છું? મધ્યાંત્રમાં કોઈ પાર્ટ નથી, આપણે તેને મધ્યાંત્ર જ કહીશું. ઓકે, પણ પશ્વાંત્રની અંદર તો કે તેની અંદર આવેલું છે શેષાંત્ર, એના કરતા પહોળું કોલોન, એન્ડ લાસ્ટ વન મળાશય. પહેલા અહીંયા આ નામ આપો, આ સાઈડના. ઓકે, ચાલો અહીંયા તમને લખાણમાં નામ ખ્યાલ આવે છે. મેં શું કીધું? મુખથી પેશણી. તો અહીંયા આપણે જે લઈએ છીએ ફર્સ્ટ આપણે શું લીધેલું છે? મુખ લીધેલું છે. ત્યાર પછી આપણે શું લીધેલું છે? કંઠનળી લીધેલી છે. ઓકે, હજુ અહીંયા ડ્રો કરવાનું આવશે. શું ડ્રો કરવાનું આવશે? તો કે અહીંયા તમે ડ્રો કરશો લાળ ગ્રંથિ. ત્યાર પછી આપણે લીધેલું છે અન્નનળી. કંઠનળીને અનુસરીને આવેલી છે અન્નનળી. ઓકે, અન્નનળી પછી આ જે કોથળા જેવું દેખાય છે તે છે અન્ન સંગ્રહાશય. અન્ન સંગ્રહાશય. અહીંયા જો મેં જગ્યા છોડેલી છે, અહીંયા પણ હું જગ્યા છોડીશ. મેં આ એરો દૂર કરીને લખેલું છે, ધેટ મીન્સ કંઈક અહીંયા આવશે. ઓકે, ત્યારબાદ અહીંયા જે છે તેને આપણે કહેશું પેશણી. ચાલો, એટલો જે ભાગ છે મુખથી પેશણી એ શેમાં આવે? અંગાત્રમાં. ઓકે, અહીંયા સુધી ડન કરો. પહેલા અંગાત્ર ડન કરો. પહેલા ફર્સ્ટ અંગાત્ર દંડના દંડન કરી દેવું જલ્દીથી. કઈ નહીં, અહીંયા તમે દંડના દંડન થઈ ગયું. ઓકે, ચાલો હવે અહીંયા મધ્યાંત્ર કે છે ભાઈ મારે કોઈ એવા નાટક નથી, હું સિંગલ છું, એકદમ મસ્ત છું. ઓકે, એટલે એટલો ભાગ જે છે જે મેં પર્પલ કલરથી દર્શાવેલો છે તે શું છે? મધ્યાંત્ર. તે શું છે? મધ્યાંત્ર. ઓકે, તો તમે ત્યાં મધ્યાંત્ર લખી શકો છો. ત્યાર પછી મધ્યાંત્ર કરતા પશ્વાંત્ર પહોળું હોય છે. ઓકે, પણ પશ્વાંત્રના પણ 3 ભાગ છે, જેની અંદર આ જે એટલો ભાગ છે, એટલો ભાગ જે છે, ઓકે, તમને એટલો ભાગ મેં જે દર્શાવેલો છે
એ ભાગ છે શેષાંત્ર. શેષાંત્ર. ત્યાર પછીનો થોડોક શેષાંત્ર કરતા થોડો પહોળો ભાગ, ઓકે, જેને મેં શું કીધેલું છે? કોલોન. અને નીચે શું આવશે? તો કે મળાશય. ને લાસ્ટ વન મળદ્વાર. ચાલો, તો અહીંયા પશ્વાંત્રની અંદર જુઓ, શેષાંત્ર, કોલોન અને મળાશય. તો અહીંયા જે રેડ કલર થી પછી આગળ જાય છે તે શું છે? તો કે રેડ કલર વાળું શેષાંત્ર કીધું. કોલોન ને તમારે અલગ કલર આપવો હોય તો તમે આપી શકો છો. ચાલો, બ્લુ કલર થી આપણે આપી દઈએ. આપણી પાસે કલરની તાણ નથી, ખેંચ નથી, આપી દીધો. ચાલો, આ બ્લુ કલર. ઓકે ઓકે. અને નીચેનું પહોળું છે તે શું છે? મળાશય. અને એકદમ નીચે છે. ઓકે. રિયલ વંદો આવી જાય ને બેટા તો મને ડર નથી લાગતો. નથી વંદાથી ડર લાગતો, નથી ગરોળીથી ડર લાગતો, એટલે મને ચાલશે. ઓકે, હું તમને બતાવીશ કે જુઓ જુઓ વંદો જુઓ. ઓકે, સો ડોન્ટ વરી. તો અહીંયા જુઓ મળદ્વાર. તો આ બધું અહીંયા આવેલું છે. ઓકે. રિયલ વંદો આવી જાય તો કઈ થાય નહીં. ચાલો, અહીંયા સુધી દંડના દંડન, દંડના દંડન. યસ. એકવાર અહીંયાથી ભણીને એકવાર તમે જાતે રેડ કરી દેવો. ઓકે, ક્યારેય ના ભૂલાય. યસ, મારી નાખું આવે એટલે ના છોડું. તું એકવાર આવ્યો, બે વાર આવ્યો, ત્રીજી વાર આવી તો મારી નાખીશ, એમ જ કહું. મારી ના નાખવાનું હોય. જો લેબ હોય તો પકડીને તેને ફોર્મેલિનમાં નાખી દેવાનો. મારીને થોડુંક બેભાન કરીને ફોર્મેલિનમાં ભલે પડ્યો, અભ્યાસ કરવા માટે કામમાં આવે. ચાલો, અહીંયા આપણે હવે એટલી તમને ખબર પડી ગઈ કે પાચન તંત્રની અંદર આ 3 ભાગ છે. ઓકે, જેની અંદર અહીંયા સુધીનો જે ભાગ તમે લેવ છો, એમ જ બતાવું છું. અહીંયા સુધીનો જે ભાગ લેવ છો તેને તમે અંગાત્ર કીધેલું છે. ઓકે. અહીંયા સુધીનો જે ભાગ છે મધ્યાંત્ર, એની અંદર કોઈ નાટક નથી, કોઈ એની અંદર એવા પાઠ પડતા નથી, સીધું છે. ઓકે, તો તેને તમે મધ્યાંત્ર કેવું છો. અને બાકીનો જે ભાગ છે અહીંયા સુધીનો, મળાશય સુધીનો, તેને તમે પશ્વાંત્ર કેવું છો. ટોટલ 3 ભાગ છે. ઓકે, ટોટલ 3 ભાગ. હવે ધ્યાન આપો કે અહીંયા શું છે વંદાની અંદર? તો કે આપણને ખબર છે કે અહીંયા શું છે? બહારની તરફ. અહીંયા બહારની તરફ શું છે? આપણે આ રીતે જ લઈએ વંદો. ચાલો, બહારની તરફ શું છે વંદાની અંદર? ક્યુટિન, કાઇટિન. કાઇટિન નું આવરણ છે. યસ ઓર નો? તમે સારું ડ્રો કરજો. અહીંયાથી જતું જ નથી, આ થતું જ નથી. ઓકે, ચાલો, થઈ ગયું. કાઇટિન નું આવરણ છે. યસ ઓર નો? એ ભાઈ, અહીંયા જુઓ, કોઈ કેમ કહે છે નિશિત ગોબરો, આવું કહેવાનું છે. ફરીથી જુઓ કે અહીંયા જે છે તે આ રીતે, અહીંયાથી આ રીતે આપણે દોરી ખાધેલ પીધેલ ઘરનો વંદો. ઓકે, તો આ જે મેં બતાવેલું છે, કયા કલરથી બતાવેલું છે? ગ્રીન કલરથી. ઓકે, તો તે કાઇટિન નું શું છે? બાહ્ય કંકાલ છે. ઓકે, બાહ્ય કંકાલ છે કાઇટિન. ઓકે, હવે અહીંયા તો કે આ બાહ્ય કંકાલ આગળ તો કે આ જે અંગાત્ર છે ત્યાં પણ જોવા મળે છે. આ બાહ્ય કંકાલ અહીંયા અંદરની તરફ પણ જોવા મળે છે ક્યુટિકલનું આવરણ થઈને. ઓકે, આ રીતે જો અંદરની તરફ આવ્યું, જુઓ અંગાત્ર સુધી જોવા મળે છે. ક્યાં સુધી મેં ડ્રો કરેલું છે? અંગાત્ર સુધી. અને અહીંથી પણ તમે ડ્રો કરશો, અહીંથી પણ તમે ડ્રો કરશો પશ્વાંત્ર સુધી. ઓકે, ચાલો ડ્રો કરો. આ રીતે અંદરની તરફ શું છે? ક્યુટિકલનું આવરણ. અંદરની તરફ શું છે? ક્યુટિકલનું આવરણ. કેમ ડ્રો કરાયું એ હું પછી કહું છું. ઓકે,
અહીંયાથી જ લખી દઉં. આ શું છે? ક્યુટિકલ એટલે કઈ નહીં, ક્યુટિકલ પણ પોલિસેકેરાઇડ છે. ઓકે, કાઇટિન છે તે રિજિડ રીતે ગોઠવાય તો તેને આપણે ક્યુટિકલ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ભાઈ આમાંથી પણ આવશે ને ફ્રોગમાંથી પણ આવશે. અયાન ખાન, તો જ તો હું મહેનત કરતી હોઉં. આ અંદરની તરફ શું છે? ક્યુટિકલનું આવરણ છે. ક્યાં મેં ક્યુટિકલનું આવરણ દર્શાવ્યું છે? તમે મને કહો, ક્યાં ક્યાં મેં ક્યુટિકલનું આવરણ દર્શાવેલું છે? હાથમાં ના કરો, પથ્થર પર મૂકું, પછી એને ડિસેક્શન કરું. ઓકે, પહેલા તો બેભાન પણ કરવો પડે ને વંદાને. અમે અળસિયા લેતા તો પહેલા એમ જોતા, જાડું બાડું અળસિયું હોય એ અમને પસંદ હતું કે જલ્દી કટ થઈ જાય. ઓકે, ચાલો. મધ્યાંતરમાં અભાવ હોય ને, એ જ મેં કીધું કે ક્યાં તમને જોવા મળે છે. યસ, ધ્રુવીશ મહેતા અને પલક, ક્યાં તમને જોવા મળે છે ક્યુટિકલ આવરણ? તો કે ક્યુટિકલ આવરણ આવેલું છે અંગાત્રમાં, અંગાત્રમાં, અને બીજું ક્યાં આવેલું છે? પશ્વાંત્રમાં. બીજે ક્યાં આવેલું છે? પશ્વાંત્રની અંદર. ઓકે, લખી શકો છો ક્યુટિકલ આવરણ માટે. કેમ મેં લખાયું ક્યુટિકલ આવરણ તમને કહું હમણાં. ઓકે, હવે જો કે અહીંયા તો કે મેનલી તમે એમ કહો કે કંઠનળી અને અન્નનળીમાં શું ફરક છે? એક તો સાંકડી નળી છે, અન્નનળીને પણ કંઠનળી કહી દઈએ તો શું ખોટું છે? છે તો નળી જ ને, પણ સિક્રિશન કંઠનળીમાં થાય, અન્નનળીમાં સિક્રિશન નથી થતું, અન્નનળીમાં આગળ વધે છે. ઓકે, હવે અહીંયા અંગાત્ર અને પશ્વાંત્રની અંદર મેં કીધું ક્યુટિકલનું આવરણ છે. તો ધ્યાનથી સાંભળો કે જો ક્યુટિકલનું આવરણ હોય તો અહીંયા પાચિત ખોરાકનું એબ્ઝોર્પ્શન, શોષણ થઈ શકશે નહીં. ઓકે, પાચન પણ થતું હોય, કદાચ અહીંયા પાચન થાય, જો કે એટલું પાચન અહીંયા થતું નથી, પણ પાચન પણ થતું હોય તો તેનું શોષણ ક્યારેય થઈ શકે નહીં. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે અહીંયા શોષણ ના થાય. ઓકે, શોષણ થાય નહીં પાચિત ખોરાકનું. આખું લખજો તમે, પાચિત ખોરાકનું શોષણ થાય નહીં. તો પછી શું કામનું એ પણ આપણે વાત કરીએ, એ પછી વાત કરીએ. પહેલા અહીંયા જોઈ લઈએ કે અહીંયા તમારે શું આવેલું છે. આ એક્ઝેક્ટ આ સાઈડ, આ હું નળી ટાઈપનું કરું છું, એક્ઝેક્ટ આ સાઈડ આ રીતે નળી ટાઈપનું કરું છું, અને પછી આ રીતે આ રીતે આ રીતે અહીંયા આ રીતે આ રીતે આ રીતે. ઓકે, તમને ખબર પડી જશે શું છે, શું છે ભાઈ, શું છે આ? ચાલો, આ શું છે? લાળ ગ્રંથિ દર્શાવેલી છે. તમારી રીતે એને ખૂબ સરસ રીતે ડેકોરેટ પણ કરી શકો છો, અને નથી કરવી તો બસ આ જ રીતે ડ્રો કરી દો, ખબર પડવી જોઈએ. ઓકે, લાળ ગ્રંથિ મેં દર્શાવેલી છે. લાળ ગ્રંથિની અંદર તમને શું કીધેલું છે? તમે સર્ચ કરશો તો ઘણી બુકની અંદર એવું લખેલું છે કે લાળ ગ્રંથિ છે તે અન્ન નળી છે ત્યાંથી જોડાઈને આવેલી છે. તો તમને વળી પ્રશ્ન થાય તો એનું સિક્રેશન તો અન્નનળીમાં જતું હશે ને. ઓકે, પણ તમે જો જુઓ તો અધો કંઠનાળ, અધો કંઠનળી આપણે તો અહીંયા ના દર્શાવી શકીએ. અહીંયા અધો એટલે કે કંઠનળીનો નીચેનો ભાગ. ઓકે, ત્યાંથી તે સ્ટાર્ટ થાય અને અહીંયા એનું સિક્રેશન આવે. શું થાય કે આ જે છે તે લાળ ગ્રંથિ છે, ઉપરવાળી છે તે લાળ ગ્રંથિ, અને એની નીચે એક આપેલું છે કે જ્યાં લાળનો સંગ્રહ થાય અને એ પછી લાળ અહીંયા આવે. ઓકે, તો એ છે લાળ સંગ્રહાશય, લાળ સંગ્રહાશય. ચાલો એટલું લખી દેવું. પહેલા એક મેં કીધું કે ભાઈ દ્વિખંડીય છે. લાળ ગ્રંથિ છે તો તે કેવી છે? લાળ ગ્રંથિ છે તો તે કેવી છે? ઓકે, લાળ ગ્રંથિની આપણે વાત કરીએ તો લાળ ગ્રંથિ દ્વિખંડીય છે અને એક પેર છે, એટલે કે એક જોડ લાળ ગ્રંથિ જોવા મળે અને દ્વિખંડીય છે. કેવી છે? દ્વિખંડીય. ઓકે, લાળ ગ્રંથિ દ્વિખંડીય છે. યસ, ઓકે, ચાલો એટલો તમને ખ્યાલ આવતો હશે. આઈ થિંક સો એટલો તો ખ્યાલ આવતો જ હશે. તમે ક્લાસમાં બેસેલા છો એવી રીતે ભણજો. ઓકે, જ્યાં પણ બેસેલા હો ત્યાં ધ્યાન આપીને ભણજો, બીજે ધ્યાન નહીં રાખતા, કેમ કે હું તો જોવા નથી આવતી ને,
કોઈ કામથી આમ છેડા આમ તમે 2-3 રમતા હોય ને ત્યાં બેસી ગયા હો તમે, એ ટાઈપનું ના કરતા હમણાં. ઓકે ચાલો. તો એટલી ખબર પડી કે ભાઈ લાળ ગ્રંથિ છે એક જોડ છે ને દ્વિખંડીય છે. બીજું કે લાળ સંગ્રહાશય પણ એમાં જોવા મળે છે. લાળ સંગ્રહાશય જ્યાં શું આવે છે? લાળ રસનો સંગ્રહ થાય છે. લાળ રસનો સંગ્રહ થાય છે. ઓકે, લાળ રસનો સંગ્રહ થાય છે. ઓકે, ક્લિયર? ચાલો. મેં જ્યારે તમને કાલે વાત કરી બેટા, જે મને ક્વેશ્ચન્સ પૂછે છે એના માટે હું કહું છું. તો કાલે મેં કીધેલું હતું કે આપણે મોટા વંદા માટે વિચારવાનું છે. ઓકે, આપણે નાના નાના કિટ શિશુ છે તેના માટે નથી વિચારવાનું. આપણે મોટા વંદા પેરીપ્લેનેટા અમેરિકાના તે વંદા માટે વિચારવાનું છે. ઓકે, તો એ વંદાની અંદર પ્રોપરલી દેખાય છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે અહીંયા તો કે લાળ રસ છે. માનો કે અહીંયા કોઈ ખોરાકનો ટુકડો છે, કોઈ પણ ટુકડો છે. ઓકે, અહીંયા આણે અંદર તરફ લઈ લીધો, વંદાએ લઈ લીધો. કઈ રીતે? એક તો આ રીતે થશે અને એક અહીંયાથી આ રીતે લઈ લીધો ટુકડો. ઓકે, મોંની અંદર, મુખની અંદર. તો તમે હવે ફર્સ્ટ વિચાર કરો કે મુખાંગની અંદર, આ પછી સમજાવીશ, બહુ અહીંયા ધ્યાન ના આપતા હમણાં. ઓકે, મેં તમને કીધું કે મુખાંગની અંદર શું આવેલું હતું કે જે ખોરાકને ભરડીને ભૂકો કરતા હતા. તે શું હતું? અધોજંભ હતું કે જે તીક્ષ્ણ હતું, ખોરાકને ભરડીને ભૂકો કરે. ખોરાકને, એવું જ લખીશ, બોલું છું એવું, ભરડીને ભૂકો કરે. ઓકે, પણ આ એટલી હદે ભૂકો તો થતો નથી, થોડી ઘણી માત્રામાં જ ભૂકો થાય છે. આગળનું કોઈને બાકી નથી ને? ઓકે, ચલો. મુખાંગોની અંદર આપણે અધોજંભ લીધેલું હતું. અધોજંભની અંદર આપણે કીધેલું હતું કે એની અંદર તીક્ષ્ણ રચના આવેલી છે. પણ આ તીક્ષ્ણ રચના તો કે એકદમ જ ખોરાકને ભરડીને ભૂકો નથી કરતા, થોડી ઘણી માત્રામાં ખોરાકનો ભરડીને ભૂકો કરે છે. ઓકે, તો એટલું તમને ખ્યાલ આવ્યો હશે. આ ક્યારે લાઈન થઈ ગઈ? અરે રે, ચાલો આ લાઈન આમ થઈ ગઈ છે પણ ચાલશે, હવે તમને દેખાતું હોવું જોઈએ. ઓકે, તો હવે આ મુખાંગોની અંદર ખોરાકનો ભરડીને ભૂકો થઈ ગયો. અહીંયા ખોરાક ક્યાં આવ્યો? આગળ આવ્યો. ક્યાં આગળ આવ્યો? કંઠનળીમાં. ઓકે, કંઠનળીમાં આગળ વધતો વધતો નીચેની તરફ આવ્યો, કંઠનળીમાં. અને ત્યાં શું છે મને કેવું? કંઠનળીના તલ ભાગે, અધો કંઠનાળીના તલ ભાગે શું છે? અધો કંઠનાળીય તલ ભાગે શું છે? તમે મને કેવું. મેં જો કે કહી દીધેલું છે, એકવાર જલ્દી કેવું, ચાલો ઉતાવળ રાખો ને. શું આવેલું છે અધો કંઠનાળીય તરફ? અધો કંઠનાળીય તરફ શું આવેલું છે કેવું? ચાલો આન્સર આપો કે ફાસ્ટ આન્સર આપો. કેટલી વાર કેવું મારે આન્સર આપો એમ? ચાલો, શું છે મને કહી દેવું. શું છે, શું છે મને કહી દેવ. મધ્યાંતર જતું રહ્યું. ઓકે, ચાલો થઈ ગયું. યસ, લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ તો ના કહી શકો, તમે એમ કહી શકો કે લાળ રસ ત્યાં આવે છે, કેમ કે અહીંયા લાળ સંગ્રહાશયનો લાળ રસ આ સાઈડ આવી જાય છે. ઓકે, હમણાં ખોરાક છે ત્યાં વ્હાઈટ કલરથી ખોરાક બતાવેલો છે, યલો કલરથી લાળ રસ બતાવેલો છે. ઓકે, હવે યસ, સલાઇવરી ગ્લેન્ડ. હવે શું થાય છે જુઓ, આ ખોરાક આગળ આવ્યો. ક્યાં આવ્યો? અન્નનળીમાં. કોઈ પાચનનું કામ નથી. આગળ આવીને ક્યાં આવી ગયો? તો કે અહીંયા આ જે તમને જોવા મળે છે, શું જોવા મળે છે? અન્ન સંગ્રહાશય. ઓકે, તો અહીંયા આગળ અન્ન સંગ્રહાશયની અંદર આવી ગયો. હવે આ જે લાળ રસ છે તે આગળ તો આવશે જ ને, અન્નનળીમાં પણ આવશે અને અન્ન સંગ્રહાશય છે ત્યાં પણ આવશે. ઓકે, હું જે કહું તે સમજજો કે આ ખોરાક અહીંયા જે લીધેલો છે તે ખોરાક તો કે અહીંયા અન્નનળીમાં પણ આવે અને અન્ન સંગ્રહાશયની અંદર પણ આવે.
હવે વંદો શું કરે છે? જુઓ, વંદાની અંદર અન્ન સંગ્રહાશય છે. એટલે વંદો માનો કે ક્યારેક એને ભાઈ વધારે ખોરાક મળી ગયો તો એ જલ્દી જલ્દી ખોરાક લઈ લે છે. અને આ ખોરાકનો સંગ્રહ ક્યાં કરે છે? તો કે આ જે અન્ન સંગ્રહાશય છે ત્યાં તે ખોરાકનો સંગ્રહ કરી દે છે. ક્યાં સંગ્રહ કરે છે? તો કે અહીંયા અન્ન સંગ્રહાશય છે ત્યાં ખોરાકનો સંગ્રહ કરી દે છે. ઓકે, અહીંયા ખોરાકનો સંગ્રહ કર્યો. માનો કે કોઈ ભાઈ એવું એને મળી ગયું છે કે ત્યાં વધારે ખોરાક છે તો જલ્દી જલ્દીમાં ખોરાક તે લઈ લેશે અને એનો સંગ્રહ અહીંયા કરી દેશે. જ્યારે પણ એને ખોરાક નહીં મળે તો ત્યારે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. ટૂંકમાં પહેલેથી વ્યવસ્થા કરી લેશે. વંદો છે તો પણ કેટલો સ્માર્ટ છે. ઓકે, એટલે એની અંદર એવી સિસ્ટમ આવેલી છે કે ભાઈ એને સ્માર્ટ બનાવે છે કે ખોરાક છે તે લઈને તેનો સંગ્રહ કરી શકે છે. તો અહીંયા ખોરાકનો સંગ્રહ થઈ ગયો. ઓકે, અહીંયા સુધી ખોરાકનો સંગ્રહ થઈ ગયો. અહીંયા જુઓ, મેં શું કીધું કે કોઈ પણ પ્રકારનું પાચનનું કામ નથી થતું, પણ લાળ રસ અહીંયા આવશે એટલે એ પાચન અહીંયા કરશે. બરાબર, પાચન થોડું ઘણું જ થાય છે, મેક્સિમમ પાચન અહીંયા નથી થતું, મેઇન પાચન અહીંયા નથી થતું. લાળ રસ તો હવે શું સ્ત્રવિત કરે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ, સેલ્યુલેઝ, એમાઇલેઝ તે એમાંથી સ્ત્રવિત થતું હોય છે. જો કે આ નામ તમારે યાદ નથી રાખવાના. અને અહીંયા આવેલ કાર્બોદિત છે તેનું પાચન કરે છે. ઓકે, નામ યાદ નથી રાખવાના, પણ ટૂંકમાં અહીંયા કાર્બોદિતનું પાચન પણ થાય તો પણ થોડા ઘણા અંશે તેનું પાચન થાય. હવે શું થાય કે આ જે થોડા ઘણા અંશે પાચિત ખોરાક છે એ ક્યાં આવી ગયો? તો કે આપણે જોઈએ તો કે તે પેશણીમાં આવી ગયો. ક્યાં આવી ગયો? પેશણીમાં. આ એટલું પેશણી છે, એટલું તમે લેવ છો, આ પેશણી છે. પેશણીની અંદર ખોરાક આવી ગયો. ઓકે, હું અહીંયા કહું છું ખોરાક આવી ગયો. ચાલો, અહીંયા સુધી ક્લિયર હોય તો મને કહેજો, એટલે હું પેશણી સમજાવું. એકચ્યુઅલી પેશણી શું છે? ગિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે. ઓકે, ગિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે. અહીંયા સુધી ક્લિયર છો તો પેશણી સમજાવો. ચાલો જલ્દી આન્સર આપો. કીપ ફાસ્ટ. ડન? ક્લિયર? યસ. ચાલો ડન. હવે જો આમ હું લીટા ક્યાંથી કરી દઉં છું ખબર નથી પડતી. ક્યારે જશે આ? તો બધું જતું રહેશે તો જશે કે શું? હા, હવે ગયું. ચાલો, હવે હું અહીંયા પેશણી સમજાવું છું. આ આટલું તમને ખબર પડી કે આ જે છે એ થોડા ઘણા અંશે કરે છે, વધારે નહીં પણ થોડા અંશે ભરડીને ભૂકો કરે છે. ઓકે, હવે મેઇન આની અંદર છે પેશણી. મેઇન શું છે આની અંદર? તો કે પેશણી છે. ભાઈ પેશણી કેમ? તો કે પેશણીની અંદર બહારની તરફ આ રીતે વર્તુળી સ્નાયુઓ આવેલા છે. બહારની તરફ શું આવેલું છે? તેની અંદર વર્તુળી સ્નાયુઓ આવેલા છે. ઓકે, આ જે છે તે છે વર્તુળી સ્નાયુઓ. આ શું છે? વર્તુળી સ્નાયુઓ. ઓકે, અને અંદરની તરફ તમે જોશો તો એની અંદર પણ ક્યુટિકલ આવેલું છે. અહીંયા પણ ક્યુટિકલ આવેલું છે અંદરની તરફ. ક્યુટિકલ એટલે કઈ નહીં, એ પણ કાઇટિન થી રિજિડ થઈને બનેલું છે. અહીંયા આવેલું છે ક્યુટિકલ. ક્યુટિકલનું આવરણ એમ કહી દઈએ. ટૂંકમાં બે આવરણ તમે જોવો છો. ફર્સ્ટ આવરણ તમે કીધું વર્તુળી સ્નાયુઓનું, સેકન્ડ તમે કીધું ક્યુટિકલનું આવેલું છે. યસ ઓર નો? ઓકે, એટલી તમને ખબર પડી ક્યુટિકલનું આવરણ આવેલું છે. ઓકે, અન્ન સંગ્રહાશયમાં પાચન થાય. બેટા જુઓ, થોડો ઘણો લાળ રસ આવે છે, એ પણ ક્યાંથી આવે છે? કંઠનળીમાંથી. તો થોડું ઘણું પાચન થશે, પણ મેઇનલી પાચન અન્ન સંગ્રહાશયની અંદર થતું નથી. ઓકે, થોડું ઘણું તો થવાનું જ છે. જે તમારો લાળ રસ છે થોડો ઘણો તો આવવાનો જ છે, તમે વિચારો તો. ઓકે, પણ એવું પાચન એની અંદર જોવા મળે નહીં. આટલે તમને ખ્યાલ આવે છે કે ભાઈ આની અંદર તો કે આ ક્યુટિકલનું આવરણ આવેલું છે. બહારની તરફ શું છે? બહારની તરફ શું છે? વર્તુળી સ્નાયુઓ છે. ઓકે,
હવે તમે આનો આડછેદ લઈ લો, આનો આમ આડછેદ લઈ લો અને અહીંયાથી જોવાનું. આવે અહીંયાથી તમે જુઓ, આને અહીંયાથી જુઓ, આડછેદ લઈને આમ ઉપરથી, આનો આડછેદ લઈને આમ ઉપરથી જોતા હોય એવી રીતે જોવાનું. ઓકે, ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, તો હવે તમે અહીંયા આડછેદ લઈ લીધો, અહીંયાથી તમે ઉપરની તરફથી તમે એને જોવો છો તો કઈ ટાઈપનું જોવા મળે છે? તો કે એને હું અહીંયા જ કહી દઉં કે દૂર નથી ભાગવાની જરૂર, અહીંયા જ કહી દઉં કે ભાઈ આ જે છે એ વર્તુળી સ્નાયુ તો છે જ, બરાબર, એની અંદર પણ અંદરની તરફ તમે જોશો તો અંદરની તરફ કે જ્યાં ક્યુટિકલનું આવરણ આવેલું હતું ત્યાં આ રીતે તીક્ષ્ણ રચના જોવા મળે છે. ઓકે, કઈ રીતની તીક્ષ્ણ રચના થાય તો જોઈ લઈએ. ઓકે, ચાલો. આ તો બહુ વાર લાગી જશે, આપણે તો પહેલાથી જ કરી દઈએ, ડ્રો કરીને જ કરી દઈએ. ઓકે, ચાલો અહીંયા આપણે લઈએ તો કે આ રીતની તીક્ષ્ણ રચના આવેલી છે. તીક્ષ્ણ રચના તમે ડ્રો કરી દેવ. 6 થી 6 જ ડ્રો કરો, 6. ઓકે, ઓનલી 6. મારે જેટલી થાય એટલી, તમે 6 કરજો. 1 2 3 4 5 થઈ, 6 થી અહીંયા દર્શાવી દઈએ છીએ. તો તીક્ષ્ણ રચના આ રીતની જોવા મળે છે, એમ તમે લઈ શકો છો. અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો. ઓકે, ડ્રો કરી દેવ તમારી રીતે આવી તીક્ષ્ણ રચના, ડ્રો કરી દેવ અંદરની તરફ તીક્ષ્ણ રચના. ઓકે, આનો તમે આડછેદ લેશો તો આ ટાઈપનું જોવા મળશે. હવે અહીંયા વર્તુળી સ્નાયુઓ છે તો શા માટે છે, એનું કામ શું છે, અને અંદર આ ક્યુટિકલનું આવરણ જે તીક્ષ્ણ રચના બનાવે છે, ઓકે, એની અંદર બનેલી દેખાય છે કે જેને જ આપણે વંદાના દાંત કહીએ છીએ. દાંત જેવી રચના, કરવત જેવી રચના. ઓકે, જે કાઇટિનની બનેલી છે અને આવી કાઇટિન યુક્ત તીથ એમ કહી શકાય. કાઇટિન યુક્ત દાંત આપણે કહી દઈએ. ચાલો, કાઇટિનિયસ તીથ, કાઇટિન યુક્ત દાંત જોવા મળે છે. ઓકે, અંદરની તરફ. યસ ઓર નો? અંદરની તરફ આવા કાઇટિન યુક્ત દાંત છે તે જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો? કાઇટિન યુક્ત દાંત છે. ઓકે, ચાલો, તો હવે આ વર્તુળી સ્નાયુઓનું કામ શું છે, કે વર્તુળી સ્નાયુઓ છે તો એ શું કરે છે? તો જુઓ કે મેં તમને કીધું કે અહીંયા કયું ફર્સ્ટ વાલો, અરે રે બહુ ફર્સ્ટ આવી ગયા. આ જે છે તે પેશણી છે એવી વાત આપણે કરી. આ પેશણી છે. ઓકે, અહીંયા પેશણી છે. ઓકે, હવે આ પેશણીની અંદર તો કે આવા દાંત આવેલા છે 6. આપણે દાંત આવી રીતે લઈ લઈએ હમણાં. ઓકે, 6 ટીથ આવી રીતે લઈ લઈએ. ઓકે, આ રીતે દાંત આવેલા છે. તો હવે અહીંયા એટલું મેક્સિમમ કામ નહીં થતું હતું. અહીંયા એટલે ધેટ મીન્સ મુખમાં. ઓકે, મુખની અંદર એટલું મેક્સિમમ ખોરાકને ભરડીને ભૂકો કરવો એટલું મેક્સિમમ કામ નહીં હતું. થોડા ઘણા અંશે ખોરાકને ભરડીને ભૂકો કરતા હતા, પણ એનું સૌથી વધારે કામ ક્યાં છે? તો કે પેશણીની અંદર એકદમ ભરડીને ભૂકો થાય છે પેશણીમાં. ઓકે, તો કઈ રીતે પેશણીમાં ભરડીને ભૂકો થાય છે તે પણ આપણે જોઈએ. ઓકે, અહીંયા પેશણી છે. હવે જુઓ, અહીંયા મેં તમને કીધું કે પેશણીની અંદર વર્તુળી સ્નાયુઓ આવેલા છે. આ સ્નાયુઓ જે છે તે એકદમ જ સ્ટ્રોંગ વાળા છે. સ્ટ્રોંગ એટલે કે મજબૂત સ્નાયુ છે. અને આ સ્ટ્રોંગ સ્નાયુનું કામ શું છે? અહીંયા કાર્ય લખી દઉં છું, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી શકો. અહીંયા હું કાર્ય લખું છું કે આનું કાર્ય, વર્તુળી સ્નાયુઓનું કાર્ય તો કે જોરમાં તે સંકોચન કરે છે. એટલે કે સંકોચન કરવાનું કામ છે. સંકોચન કરે. કોનું સંકોચન કરે? અરે રે, પેશણીનું. ઓકે, કોનું સંકોચન કરે છે? અહીંયા પેશણીનું સંકોચન કરે છે. એટલે આખું આમ સંકોચન થશે. એટલે એના કારણે દાંત જે છે, જે કાઇટિનના બનેલા છે, એ પણ નજીક આવશે. ઓકે, અને એના કારણે જે દાંત નજીક આવશે તેના કારણે તો કે આ રીતે દાંત નજીક આવે છે અહીંયા,
એના કારણે આ જે ખોરાક આવેલો છે અહીંયા જે ખોરાક આવેલો છે એનો એકદમ ભરડીને એકદમ ભૂકો થઈ જશે, એકદમ દળાઈ જશે. એટલે વર્તુળી સ્નાયુઓ શું કરશે? મજબૂત સંકોચન કરે તો દાંત પણ એકદમ એમ નજીક આવે અને એના કારણે જે ખોરાક આવેલો છે તેનો પણ ભરડીને ભૂકો થતો હોય છે. ડન છે? ઓકે, ડન. પેશણી ડન. પેશણીમાં એટલી મહેનત કરી એટલું એવું જ હતું એમ નહીં કહેતા પાછા. વર્તુળી સ્નાયુઓ સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ સંકોચન દર્શાવે કોનું? પેશણીનું. આમ સંકોચન દર્શાવે પેશણીનું, અહીંયા સંકોચન દર્શાવે તો આ કાઇટિન યુક્ત દાંત પણ અહીંયા નજીક આવશે ને, આ રીતે. ઓકે, કાઇટિન યુક્ત દાંત પણ નજીક આવશે ને. તો કાઇટિન યુક્ત દાંત નજીક આવશે તો ખોરાક જે અધકચરો હતો એટલે કે થોડોક એવો પચેલો હતો એ એકદમ જ ભરડીને ભૂકો થઈ જાય, એકદમ દળાઈ જાય. અને મેઇન કામ પેશણીનું છે. ખોરાકને દળવાનું થોડું ઘણું અંશે કામ આનું હતું, પણ મેઇન વર્ક જે છે તે મેઇન ફંક્શન કોનું છે? ઇંગ્લિશમાં લખાઈ ગયું તો મેઇન ફંક્શન જ લખી દઉં છું. મેઇન ફંક્શન કોનું છે? પેશણીનું છે. ઓકે, પેશણી તેને એકદમ ભરડીને ભૂકો કરે છે. દંડના દંડન. યસ, મિક્સરની જેમ, દાંતની જેમ આપણે ખાઈએ છીએ ને કરતા કેટલો ભરડીને ભૂકો કરીએ છીએ. ઓકે, તો એ જ રીતે આ દાંત છે, આ જે છે તે દાંત છે. ઓકે, બતાવી દઉં અહીંયા આ દાંત છે. ચાલો, ભરડીને ભૂકો થઈ ગયો. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા સુધી તમારું હતું તે શું હતું? અંગાત્ર. અહીંયા સુધી હતું તે શું હતું? અંગાત્ર. હવે જો મધ્યાંત્રની અંદર તમને કોઈ ક્યુટિકલનું આવરણ દેખાય છે? ઓકે, મધ્યાંત્રની અંદર તમને કોઈ ક્યુટિકલનું આવરણ જોવા મળશે નહીં. મધ્યાંત્રની અંદર એકદમ ક્લિયર છે. પણ અહીંયા જ્યાં મધ્યાંત્ર છે અને જ્યાં પશ્વાંત્ર છે ત્યાં કંઈક આ ટાઈપની રચના જોવા મળે છે. થોડીક નીચે થઈ ગઈ છે પણ ચાલશે આમ તો. જો કે ચાલો, હું આ રીતની રચના બતાવું છું. ઓકે, થોડીક મોટી મેં ડ્રો કરેલી છે કેમ કે મારે બતાવવાની છે એટલા માટે. ઓકે, તો ક્યાં બતાવશો તમે આને? તો કે જ્યાં પશ્વાંત્ર અને મધ્યાંત્રનું જોડાણ છે તમે તેને ત્યાં બતાવશો. જો કે એને પેશણી નહીં કહેતા, પેશણી તો આ છે. ઓકે, જ્યાં જોડાણ છે પેશણી અને મધ્યાંત્રનું, જેને આપણે જોડાણ કહીએ છીએ અંગાત્ર અને મધ્યાંત્ર, તો તેના જોડાણ સ્થાને આ રીતની રચના જોવા મળશે. ડ્રો કરી દીધી હોય તો આગળ જાઉં. ચાલો, મધ્યાંત્ર માટે મેં જે લખ્યું તે મધ્યાંત્ર શરૂ કરતા પહેલા મેં શું કીધું કે અંગાત્ર, મધ્યાંત્રમાં કોઈ પાર્ટ નથી, મધ્યાંત્રના કોઈ નખરા નથી, પણ અંગાત્ર એટલે કે ખાસ કરીને પેશણી. ઓકે, અને મધ્યાંત્ર ની જ્યાં શરૂઆત થાય છે. ઓકે, તો આના જોડાણ સ્થાને તો કે થોડીક મોટી પહોળી નલિકા જોવા મળે છે, જે 6 થી 8 નલિકાઓ છે. 6 થી 8 નલિકાઓ છે. ઓકે, જો ફરીથી જુઓ, એટલું દંડનાદન ડન થઈ ગયું. આ નલિકા બનાવી તમે? યસ ઓર નો? નલિકા બનાવી લીધી તમે? હા કે ના? ચાલો જલ્દી કેવું યસ કે ના? યસ. ઓકે, નલિકા બનાવી લીધી ને? નેટ સ્લો છે કે તમે આન્સર સ્લો આપો છો? હાય રામા, ગઢિયા ખુશી. યસ, ચાલો નલિકા બનાવી લીધી તમે? ઓકે, નલિકા બનાવી લીધી? યસ ઓર નો? યસ ઓર નો? જલ્દી જલ્દી જલ્દી. ચાલો, મધ્યાંત્રમાં પહોંચી ગયા છીએ, પછી તો એકદમ થોડું એવું બાકી રહી છે. યસ, ઓકે, દંડના દંડન. ચાલો, તો હવે તમે જો ત્યાં નળી બનાવી હોય
તો એના પછી તમારે આ લખવાનું હતું, આ પણ કમ્પ્લીટ હશે કે અંગાત્ર અને મધ્યાંત્ર તેના જોડાણ સ્થાને 6 થી 8 નલિકાઓ જોવા મળે છે. આ નલિકાઓને શું કહેવામાં આવે છે? આ નલિકાઓને અંધાત્રો કહેવામાં આવે છે. યાદ રાખજો, આ નલિકાને અંધાત્રો કહેવામાં આવે છે. ઓકે, આ નલિકાને શું કહેવામાં આવે? અંધાત્રો કહેવામાં આવે. આપણે આ નલિકાને શું કહેશું? અંધાત્રો. હવે શા માટે અંધાત્રો કહીએ છીએ? ઘણા મને પ્રશ્ન એવો કરી શકે છે. ઓકે, આ નલિકાને આપણે શું કીધું? અંધાત્રો. અંધાત્રો. ઓકે, આ નલિકા છે તે. તો અહીંયા આ જે અંધાત્રો છે, અહીંયા સુધી તમે ક્યાંય જોયું કે લાળ રસ સિવાય ક્યાંય પણ ડાયજેસ્ટિવ જ્યુસ નિર્માણ પામેલા હોય, પાચક રસ નિર્માણ પામેલા હોય, એવું ક્યાંય પણ તમે જોયું? ઓકે, અહીંયા ક્યાંય એટલે ક્યાંય તમે જોવો છો કે ડાયજેસ્ટિવ જ્યુસ નિર્માણ પામ્યા? નહીં જોઈ શકો. ઓકે, પણ અહીંયા તમે જુઓ તો આ જે નળી છે એને અંધાત્ર પહેલા તો કેમ કીધું? તો કે અંધાત્ર એટલા માટે કહેવામાં આવે કે તેનો એક છેડો બંધ છે, એક છેડો બંધ છે અને એક છેડો ઓપન છે, એટલે કે બીજો છેડો ઓપન છે. ઓકે, એટલા માટે આને શું કહેવામાં આવે? અંધાત્ર. પણ આ અંધાત્રની અંદર અહીંયા બંધ છે, આ છેડો બંધ છે, પણ આ સાઈડ જેમ જાય એમ છેડો કેવો છે? ઓપન છે. ઓકે, હવે આ અંધાત્રની અંદર શું નિર્માણ થાય છે? આ અંધાત્રની અંદર નિર્માણ થાય છે પાચક રસ. અંધાત્રની અંદર નિર્માણ થાય છે પાચક રસ, જે મેં અહીંયા બતાવેલા યલો કલરથી છે. ઓકે, થોડાક પાચક રસ આપણે પિંક કલરથી પણ બતાવી દઈએ, સારું લાગે જીવનમાં. ચાલો અહીંયા જોઈએ, શું મેં કીધું કે અંધાત્રો શું કરે છે? પાચક રસ નિર્માણ કરે છે. ઓકે, અત્યાર સુધી તમે ક્યાંય પણ એવું નથી જોયું લાળ ગ્રંથિ સિવાય કે પાચક રસ આવ્યા. ઓકે, પણ અહીંયા જ્યાં પશ્વાંત્ર અને મધ્યાંત્રનું જોડાણ સ્થાન છે ત્યાં પાચક રસ અંધાત્ર દ્વારા નિર્માણ પામે છે. આ અંધાત્રને શું કહેવામાં આવે છે? આ અંધાત્રને શું કહેવામાં આવે છે? આગળ જ જતું જવાય છે, એક તો લાલ વાળું બિંદુ મૂકી દીધું. ચાલો અહીંયા અંધાત્ર, મેં તમને કીધું કે અંધાત્ર પાચક રસ નિર્માણ કરે. ઓકે, પાચક રસ નિર્માણ કરે. તો આ અંધાત્રને શું કહેવામાં આવે છે? યકૃતીય અંધાત્ર. અને બીજું શું કહેવાય? અથવા તો જઠરીય અંધાત્ર કહી શકો. ઓકે, શું કહેવાય છે? તો કે એક તો મેં તમને કીધું કે યકૃત અંધાત્ર, યકૃતીય અંધાત્ર, જઠરીય અંધાત્ર તમે કહી શકો છો તેને. ઓકે, શું કહેવામાં આવશે તેને? શું કહેવામાં આવશે તેને? શું કહેવામાં આવશે? તો મેં લખ્યું છે યકૃત અંધાત્ર અથવા જઠરીય અંધાત્ર. સ્લાઇડ છે આપણી પાસે? ઓહો, સ્લાઇડ જ સ્લાઇડ છે. ચાલો, ચાલશે એટલું. બસ લેક્ચર ખતમ. ચાલો, યસ, યકૃતીય અથવા તો જઠરીય અંધાત્ર. ઓકે, અને આ અંધાત્રો શું કરે છે? અંધાત્રોનું મેઇન કામ છે પાચક રસ નિર્માણ કરવાનું. અહીંયા પ્રોટીન આવશે, કાર્બોદિત આવશે, લિપિડ આવશે, તો બધાનું પાચન થશે. સેલ્યુલોઝ આવશે, કેમ કે બંદો પેપર પણ ખાય છે. ઓકે, તો સેલ્યુલેઝ પણ આવશે અહીંયા. ટૂંકમાં દરેકે દરેક પ્રકારના એના જે ખોરાકના કણો છે તેને પાચન કરવા માટેના પાચક રસ અહીંયા હોય છે. ઓકે, બસ મેમ, હું બસ મેમ. યસ, થોડું એવું બાકી છે. અહીંયા પાચક રસ સુધી ખ્યાલ આવી ગયો તમને? પાચક રસ નિર્માણ કરે છે. તો આકૃતિ તરફ જઈએ હવે આપણે. હવે જુઓ શું થાય છે કે અહીંયા આ પાચક રસ, આ ખોરાકના કણો પહેલા તો અહીંયા આવ્યા, પેશણીમાંથી ભૂકો થઈ ગયો. ઓકે, ભૂકો થઈને અહીંયા આવ્યા. તો મધ્યાંત્રનો જે ઉપરનો ભાગ છે, મધ્યાંત્રનો ઉપરનો ભાગ, ઓકે, મધ્યાંત્ર સીધી નળી જ છે, એની અંદર કોઈ એવા પાર્ટ નથી પડતા, પણ આપણી સરળતા ખાતર આપણે કહીએ કે મધ્યાંત્રનો જે ઉપરનો ભાગ છે ત્યાં આ પાચક ઉત્સેચકો આવી ગયા. ઓકે, પાચક ઉત્સેચકો દ્વારા અહીંયા પાચન થઈ ગયું. મેઇનલી પાચન અહીંયા થાય છે. આપણી અંદર કેવું છે
કે નાના આંતરડાની અંદર પાચન થાય. અહીંયા કેવું છે, મેઇનલી પાચન મધ્યાંત્રની અંદર થાય છે. સૌથી વધારે પાચન, મેઇનલી પાચન તમે કહેશો તો મધ્યાંત્ર. ઓકે, તો અહીંયા મધ્યાંત્રની અંદર આ પાર્ટિકલ્સ આવ્યા ખોરાકના, સાથે સાથે અંધાત્રમાંથી પાચક રસ પણ અહીંયા સ્ત્રવિત થયો. પાચક રસ સ્ત્રવિત થવાના કારણે અહીંયા ખોરાક જે છે તે એકદમ જ પાચન થયો. હવે પાચન થયો તો મેં કીધું જુઓ અહીંયા ક્યુટિકલનું આવરણ છે. ઓકે, અહીંયા પણ ક્યુટિકલનું આવરણ છે. ઓકે, આ ક્યુટિકલનું આવરણ છે અહીંયા અંગાત્રની અંદર. પશ્વાંત્રની અંદર પણ ક્યુટિકલનું આવરણ છે. ત્યાં કઈ પાચન આતે થવાનું નથી. ઓકે, હવે શું થયું કે આ મધ્યાંત્રનો ઉપરનો ભાગ છે ત્યાં પાચનની ક્રિયા થઈ. હવે પાચિત ખોરાક એબ્સોર્બ તો થવો જોઈએ, પાચિત ખોરાકનું શોષણ તો થવું જોઈએ. તો આ પાચિત ખોરાક ધીરે ધીરે મલકતો મલકતો આગળ વધે છે ત્યારે એનું શોષણ થાય છે. શોષણ થઈને તો કે મળે છે, જેને મળવાનું હોય એને ઓબ્વિયસલી આપણે શેમાં જાય, રુધિરમાં જાય છે ને. તો અહીંયા મધ્યાંત્રનો જે નીચેનો ભાગ છે, આ મધ્યાંત્ર છે તેનો નીચેનો ભાગ, ઓકે, એ મેઇનલી શું કરે છે, એબ્સોર્બ કરે છે. ખ્યાલ આવશે અહીંયા સુધી? મેઇનલી શું કામ થાય છે અહીંયા મધ્યાંત્રમાં? મેઇનલી વર્ક, એક તો પાચનનું મુખ્ય કામ અહીંયા થાય, પાચનનું મુખ્ય કામ થાય. લેગ આવી ગયો છે. Not after long time leg is coming. Leg is continuously coming. Now okay? क्लास छुट्टी? अच्छा अच्छा, आ गया आ गया आ गया आ गया. सॉन्ग गाने लगो, पार्टी करने लगो, आ गया इसीलिए. ओके, ચાલો હવે અહીંયા મેં શું કીધું, તમારો લેગ આવ્યો હતો એટલા ટાઈમમાં કે મધ્યાંત્રનું મુખ્ય કામ શું છે? એક તો પાચનનું મુખ્ય કામ અહીં થાય એટલે બધું જ પાચન અહીંયા થશે. હવે ખોરાક પાચન થઈ ગયું તો ત્યાં તો કોઈ ક્યુટિકલનું આવરણ નથી. ઓકે, તો પાચિત ખોરાકનું શોષણ પણ અહીંયા જ થશે. તો આ બે વસ્તુ દેખો દેખો વો આ ગયા. ઓકે, રેડી? અહીંયા જુઓ, પાચિત ખોરાકનું શોષણ પણ અહીંયા જ થશે. ક્લિયર? ચાલો, તો મધ્યાંત્રનું ક્લિયર હોય તો આગળ આપણે વાત કરીએ. થોડું લખાઈ ગયું હોય, ક્લિયર હોય તો મેં શું કીધું, ઉપરનો ભાગ છે ત્યાં પાચન થાય, પાચિત ખોરાક નીચે આવે એટલે અહીંયા શોષણનું કામ થાય. ઓકે, હવે શોષણ થઈ ગયું, શોષણ થઈ ગયું તો હવે અહીંયા શું વધે છે? અપાચિત ખોરાક વધે કે ના વધે? યસ ઓર નો? અપાચિત ખોરાક વધશે? હે, અપાચિત ખોરાક વધશે ને. તો અપાચિત ખોરાક ક્યાં આગળ વધશે? તો કે આ જે આપણે અપાચિત ખોરાક અલગ કલરથી બતાવીએ, યલોઇશ કલરથી. ઓકે, આ જે અપાચિત ખોરાક છે એ પશ્વાંત્ર તરફ આગળ વધશે કે નહીં? યસ ઓર નો? પશ્વાંત્ર તરફ આગળ વધશે કે નહીં વધે? હા કે ના? હા, ઓકે, ચાલો. તો હવે અહીંયા જ્યાં મધ્યાંત્ર અને પશ્વાંત્ર છે, સમજો, જ્યાં મધ્યાંત્ર અને પશ્વાંત્ર છે ત્યાં તો કે આવી નાની નાની નલિકાઓ જોવા મળે છે અને ઘણી બધી સંખ્યામાં જોવા મળે છે. જે ઉત્સર્જનનો મુખ્ય પાર્ટ છે, તમે સમજી ગયા હશો. આ શું છે? શું છે આ? શું છે મને કહો.
યસ યસ, આ શું છે તેમ મને કહો. ઓકે આ જે છે શું છે તમે લખી શકો છો. આને ક્યાં લખીશું? પણ અહીંયા લખી દો, માલપિધ્યન નલિકા. શું છે આ? માલપિધ્યન નલિકા. લખવું જોઈએ, લખો. યસ, માલપિધ્યન નલિકા. તમને ખ્યાલ હોય તો, તમને ખ્યાલ હોય તો જો તમે આવું લીટા પડે છે, ક્યારે ના પડે છે, કઈ પણ પડી જાય. ચાલો, જો તમને ખ્યાલ હોય તો કે ભાઈ અહીંયા વંદાની અંદર કયા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે? વંદાની અંદર કયા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે? ઓકે, 45 મિનિટ આપણી પાસે બાકી છે, કન્સેપ્ટ અડધી કલાકનો પણ નથી. ચાલો મને તમે કહો, વંદાની અંદર કયા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે? વંદો શું છે? જોકે વંદો તો સંધિપાત સમુદાયનું પ્રાણી છે. ઓકે, ઓપન પ્રકારનું, યસ, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે. તો અહીંયા તો કે આખું શરીર જે છે, આખું શરીર કયા કલરથી કરું? બ્લુ કલરથી કરી દઉં. ચાલો, આખા શરીરની અંદર તો કે આ ટાઈપનું રચના આવેલી છે, આ ટાઈપની રચના આવેલી છે. ઓકે, કયા ટાઈપની? તો કે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ આવેલી છે. હવે એની અંદર તો કે એની કોષ એની પેશી, એના કોષો આખા રુધિરની અંદર તરબોળ છે. જો કે રંગવિહીન રુધિર છે, જેને હિમોલિમ્ફ કહેવાય. એ આપણે ભણવાના છીએ એટલે હું તમને એમ જ સ્પીડમાં કહું છું, સ્લોલી પણ કહી શકું છું. ચાલો, કહી શકું તો કહી દઉં કે આખું જે શરીર ગુહા છે તેની અંદર રુધિર આવેલું છે, પણ રુધિરની અંદર કોઈ પણ પ્રકારનું શ્વસન રંજક નથી. એટલા માટે તેને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીંયા કોઈ પણ પ્રકારનું શ્વસન રંજક નથી, એટલા માટે આને આપણે કહીએ છીએ હિમોલિમ્ફ. હિમોલિમ્ફ આ શું છે? હિમોલિમ્ફ. હવે આ હિમોલિમ્ફ એટલે કઈ નથી, રંગવિહીન રુધિર છે, રંગવિહીન રુધિર છે જે આખી શરીર ગુહામાં આવેલું છે. હવે રુધિરનું કામ શું છે? તો કે નાઇટ્રોજિનેસ વેસ્ટ છે તેને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. તેની અંદર પણ નાઇટ્રોજિનેસ વેસ્ટ આવેલું છે. ઓકે, આપણે અહીંયા તો કહી દીધું, સમજો કે અહીંયા મેં કહી દીધું કે ભાઈ પાચિત થયેલો ખોરાક નથી, અપાચિત ખોરાક છે, જેને આપણે યલોથી બતાવતા હતા, ભૂલી ગઈ હું. ઓકે, અપાચિત ખોરાક છે ક્યાં આવી જાય છે? પશ્વાંત્રની અંદર આવી જાય છે. ઓકે, પશ્વાંત્રની અંદર આવી જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા મેં તમને એવું કીધું કે આ અપાચિત ખોરાક તો જાય જ છે, કે આગળ શેષાંત્રમાં જાય, કોલોનમાં જાય, મળાશયમાં જાય, મળદ્વાર દ્વારા ફૂટ એટલે શરીરની બહાર. ઓકે, તો એ જાય જ છે, એ અપાચિત ખોરાક છે. પણ અહીંયા એક રચના એવી આવેલી છે કે માલપિધ્યન નલિકા, કે જે આ જે હિમોલિમ્ફ છે, ઓકે, એ હિમોલિમ્ફની અંદર તો કે અમુક નાઇટ્રોજિનેસ વેસ્ટ પણ આવેલો છે. નાઇટ્રોજિનેસ વેસ્ટ આ કલરથી બતાવી દઉં. ચાલો, કયા કલરથી બતાવ્યું છે મેં? નાઇટ્રોજિનેસ વેસ્ટ કયા કલરથી બતાવ્યું છે? ગ્રીન કલરથી. ઓકે, ગ્રીન કલરથી જે બતાવેલું છે તે નાઇટ્રોજિનેસ વેસ્ટ છે. તો માલપિધ્યન નલિકા શું કહે છે? માલપિધ્યન નલિકા કોઈ બોલતી નથી, પણ માલપિધ્યન નલિકા તો કે અહીંયા આ જે નાઇટ્રોજિનેસ વેસ્ટ છે તેનું યુરિક એસિડમાં કન્વર્ટ કરીને એ નાઇટ્રોજિનેસ વેસ્ટને અહીંયા લાવી દે છે. ક્યાં લાવી દે છે? તો કે પશ્વાંત્રની અંદર. માલપિધ્યન નલિકા કહે છે ભાઈ અપાચિત ખોરાક જાય જ છે, કેમ ના હું પણ અપાચિત ખોરાક સાથે જ બહાર નીકળી જાઉં. ઓકે, યુરિક એસિડ છે, નાઇટ્રોજિનેસ વેસ્ટ કયો છે આની અંદર? યુરિક એસિડ છે. તો અહીંયા તમે જુઓ શું, એક તો મળ છે, અપાચિત ખોરાક એટલે મળ. મળ જે છે તે શેષાંત્રમાંથી, કોલોનમાંથી, મળાશયમાંથી,
મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. પણ સાથે સાથે અહીંયા જે માલપીધ્યન નલિકા છે એ પણ રુધિર ગુહા એટલે કે શરીર ગુહામાંથી નાઇટ્રોજિનેઝ વેસ્ટને લઈ લે છે. ઓકે, અને નાઇટ્રોજિનેઝ વેસ્ટને પણ ક્યાંથી? તો કે આ પશ્વાંત્ર છે, પશ્વાંત્ર. અહીંયા નાઇટ્રોજિનેઝ વેસ્ટ ક્યાં આવે છે? તો કે આ પશ્વાંત્રની અંદર. અને પશ્વાંત્રની અંદરથી તો કે મળની સાથે સાથે શું પણ જાય છે. હવે એમાં તો હું કઈ ના કરી શકું. વંદો કે મારે બંને એક સાથે ત્યાગ કરવું છે ભાઈ. ઓકે, તો વંદો બંને એક સાથે ત્યાગ કરે છે, મળની સાથે સુસુનો પણ ત્યાગ કરે છે. આપણી અંદર કેવું છે? ઉત્સર્જન તંત્ર અલગથી મેં ભણાવેલું છે ને ચેપ્ટર આખું, તમે જુઓ એ ચેપ્ટર. ઓકે, ખ્યાલ આવ્યો? અને આપણે અપાચિત મળ છે એ પણ અલગ રીતે ત્યાગ થાય છે. પણ અહીંયા વંદો એમ કહે છે કે હું તો ગંદો છું, હું તો બંને સાથે જ ત્યાગ કરીશ. પક્ષીમાં તમે જોયું હતું ને, એમાં પણ અંતસંગ્રહાશય આવે છે બર્ડ્સની અંદર, એમાં પણ પેશણી આવે છે અને એ પણ એવું જ કરે છે. ઓકે, એ પણ સુસુ અને મળ એક સાથે ત્યાગ કરે છે. એવી રીતે અહીંયા પણ વંદો ગંદો, ઓકે, એ પણ શું કરે છે? સુસુ અને મળ એક સાથે ત્યાગ કરે છે. ખ્યાલ આવ્યો? ઓકે, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો તમને ક્યારેય આ અંધાત્રો અને માલપીધ્યન નલિકામાં અટવાવાનું થાય તો પશ્વાંત્રની અંદર તો પાચન નહીં થાય ને, તો મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને તમે શું લખશો? માલપીધ્યન નલિકા. ઓકે, નાઇટ્રોજિનેઝ વેસ્ટ બેટા ક્યાંથી આવે? આપણે ખોરાક ખાઈએ છીએ ને, તો આપણી અંદર ક્યાંથી નાઇટ્રોજિનેઝ વેસ્ટ આવતું હશે? હે, ઉત્સર્ગ પદાર્થ તરીકે ઘણા બધા છે. એમ તો કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજિનેઝ વેસ્ટ પણ આપણી અંદર છે કે નહીં? એમાંથી જ નાઇટ્રોજિનેઝ વેસ્ટ બને છે. ઓકે, રુધિરની અંદર આવે છે. આપણે જે ખાઈએ આ ઘણું બધું નાઇટ્રોજિનેઝ વેસ્ટ બને છે. જે કઈ રીતે બને છે એ મેં સમજાવેલું છે. ઉત્સર્જન અને તેનો નિકાલ. ઓકે, ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ તેની અંદર. યસ, ફ્રોગની અંદર અવસારણીમાં આવશે. ઓકે, પણ અહીંયા જુઓ કે અહીંયા સુસુ પણ આવી ગયું, મળ પણ આવી ગયો, ધ્રુમ કરતું બહાર પણ નીકળી ગયું. હવે હું તમને વાત કરવા જઈ રહી છું તે મેં એમ કીધું કે અહીંયા કાઇટિન યુક્ત આવરણ આવેલું છે, એટલે કઈ શોષણ તો થશે નહીં. પશ્વાંત્રની અંદર પણ ક્યુટિકલનું આવરણ છે એમ કહી દઉં, એટલે શોષણ તો કઈ નહીં થાય. પણ મળાશય જે છે ત્યાં 6 ગળીયુક્ત રચના આવેલી છે. મળાશયની અંદર 6 ગળીયુક્ત રચના આવેલી છે. ઓકે, મળાશયની અંદર 6 ગળીયુક્ત રચના છે, જેને અંકુરક તરીકે ઓળખવામાં આવે અને તે પાણીના શોષણમાં મદદ કરે છે. આ યાદ રાખજો, ના યાદ રાખો તો પણ ચાલશે, કઈ કામ નથી. અહીંયા અંકુરક જેવી એટલે કે 6 ગળીયુક્ત રચના જોવા મળે, જે શું કરે છે? ઓકે, શું કરશે તે? તો કે પાણીનું શોષણ કરશે. વંદાનું નહીં ખબર, વંદો પણ ખોરાક જ લે છે બેટા. એની અંદર પણ નાઇટ્રોજિનેઝ વેસ્ટ હોય છે, યુરિક એસિડ. ઓકે, એટલે એ નાઇટ્રોજિનેઝ વેસ્ટ એની અંદર પણ આવે છે બેટા. તો અહીંયા જુઓ કે મેં શું વાત કરી. એક તો મેં કીધું કે મધ્યાંત્ર અને અંગાત્ર જોડાય તે સ્થાને અંધાત્ર આવેલું છે. સેકન્ડ મેં અહીંયા વાત કરી કે પશ્વાંત્ર. અહીંયા યાદ રાખજો, પશ્વાંત્ર. જો એક તો પશ્વાંત્ર જે છે મેં પહેલા જ તમને કહી દીધું કે તે મધ્યાંત્ર કરતા કેવું છે? મધ્યાંત્ર કરતા પહોળું છે. આપણે નાનું આંતરડું જોઈએ એની અંદર શેષાંત્ર આવે, મોટું આંતરડું જોઈએ એની અંદર આપણે આવે, બરાબર, કે કોલોન ને બધું આવે કે ભાઈ આમ કોલોન છે એ સંકોચાય એટલે અપાચિત ખોરાક છે એ આગળ વધે. પણ વંદાની અંદર કોઈ નાનું આંતરડું કે મોટું આંતરડું નથી, એની અંદર બધું ભેગું છે. કે શેષાંત્રની અંદર ખોરાક આવે, પછી કોલોન પહોળું છે એની અંદર સંકોચન થાય, અપાચિત ખોરાક આગળ વધે. ઓકે, તો અહીંયા પણ એવું છે, એક તો મધ્યાંત્ર કરતા પહોળું છે. બીજી વસ્તુ કે પશ્વાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને, મધ્યાંત્રના જોડાણ સ્થાને શું આવેલું છે? તો કે 100 થી 150 જેટલી, અને કેવા રંગની? તો કે પીળાશ પડતા રંગની
માલપિધ્યન નલિકાઓ આવેલી છે અને આ માલપિધ્યન નલિકા ઉત્સર્જન માટે મુખ્ય છે. ઉત્સર્જન માટે મુખ્ય છે. તે શું કરે છે તો કે હિમોલિમ્ફ છે, હિમોલિમ્ફ તેમાંથી તો કે નાઇટ્રોજિનેઝ વેસ્ટ, મેનલી કયું છે નાઇટ્રોજિનેઝ ઉત્સર્ગ પદાર્થ? યુરિક એસિડ. તેને લઈને ક્યાં પાસ કરે છે? પશ્વાંત્રમાં. ઓકે, અને પછી મળની સાથે સાથે તો કે આ યુરિક એસિડ પણ બહાર ત્યાગ થતો હોય છે. અહીંયા સુધી ખબર પડે છે? યસ ઓર નો? યસ ઓર નો? અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તમારું, બસ પૂરું થઈ ગયું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અહીંયા સુધી મને કહો. કોલોનનું શું કામ છે મેમ? કોલોન બેટા અપાચિત ખોરાક છે. આ અપાચિત ખોરાક આગળ આવે એને સંકોચે, એટલે અપાચિત ખોરાક ક્યાં આવે? મળાશયની અંદર. મળાશય ખોરાકથી ભરાઈ જાય એટલે મળદ્વાર ખુલ્લું થાય અને મળદ્વાર દ્વારા ક્યાં જતું રહે ખોરાક? તો કે મળદ્વાર દ્વારા ખોરાક જતો રહેશે શરીરની બહાર. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? યસ ઓર નો? લખવાનું બાકી છે કંઈ પણ? ક્રિસ્ટલ ક્લિયર? આ તમારું પાચન તંત્ર ક્રિસ્ટલ ક્લિયર? યસ. ઓકે, વાર લાગી? કઈ ના લાગે વાર. કોઈ પ્રશ્ન છે? હું ડાઉટ સેશનમાં જોઈ લઉં છું. પ્રશ્ન હોય તો અહીંયા મૂકી દેવ તમે. મેમ તમે આ લખાવેલી નોટ પીડીએફમાં રાખજો. કાલની પીડીએફમાં લખાવેલી નોટ ના હતી, આવી ગઈ છે બેટા. પણ મેમ જો પેશણીનું સંકોચન થાય તો ખોરાક આગળ મધ્યાંત્રમાં ના જાય? ઓબ્વિયસલી પેશણીનું સંકોચન થાય. અહીંયા પેશણી છે, માનો કે હું પેશણી છું, નહીં મારા હાથ છે એ પેશણી છે, બરાબર? અહીંયા વર્તુળી સ્નાયુ આવ્યું છે તો આમ સંકોચન થશે. સંકોચન થશે તો માનો કે અંદરની તરફ આ આંગળા છે એ કાઇટિન વાળા દાંત છે તો આ રીતે થશે. આ રીતે થશે તો ખોરાકનો ભરડીને ભૂકો થશે. ખોરાકનો ભરડીને ભૂકો થાય તો એ ખોરાક આગળ વધશે. ક્યાં આગળ વધશે? મધ્યાંત્ર તરફ. ઓકે, દંડના દંડન. ચાલો મેમ મેઇનલી પાચન ક્યાં થાય? મેઇનલી પાચન મધ્યાંત્રમાં થશે બેટા. ચાલો મેમ પાચન તંત્રમાં એનસ લેવાનું કે મળાશય સુધી જ? મળદ્વાર લેવાનું કે નહીં લેવાનું? મળાશય તો એનો ભાગ છે, મળદ્વાર પણ તમે લઈ શકો ને. ઓકે, મળદ્વાર તો લેવાનું નથી. આમ તમે ગણવા જાઓ તો મળદ્વાર તો ન આવે, સંપૂર્ણ પાચન આવે છે બેટા. મળદ્વાર સંધિપાદમાં ભણેલા છીએ. મોરી રીતિ મેમ નીટના પેપરમાં 1 થી 35 ફરજિયાત કરવાના ને પછી 15 માંથી કોઈ 10 કરવાના. યસ, તમે બિલકુલ સાચા છો મેમ. હાથીના આગળના દાંત રાક્ષસી દાંતનું રૂપાંતરણ છે. હા બેટા, તને તો બહુ ખબર છે. ચાલો અહીંયા સુધી ક્લિયર? હવે કોઈને ડાઉટ છે? ફરી એક વખત જોઈ લઉં. કોઈ વળી પૂછવા માંગતું હોય પાછા એમ કે રિફ્રેશ કરો. ચાલો આ કોન્સેપ્ટ ક્લિયર એકદમ જ? યસ ઓર નો? મધ્યાંત્ર કે પેશણીમાં? એ ભાઈ મધ્યાંત્રની અંદર પાચન થશે બેન છે, સોરી. મધ્યાંત્રમાં પાચનની ક્રિયા થાય મેનલી. પેશણીની અંદર ખોરાક ભરડીને ભૂકો થાય મેનલી. અટવાતા નહીં, કશે પણ નહીં અટવાતા. પેશણીની અંદર કાઇટિનિયસ ટીથ આવેલા છે, દાંત આવેલા છે, તો દાંતથી ખોરાકનો ભરડીને ભૂકો થાય છે. જ્યારે જે ડાયજેસ્ટિવ જ્યુસ છે, ઓકે, એટલે કે પાચક રસ છે, એ પાચક રસ મેનલી ક્યાં સ્ત્રવિત થાય? અંધાત્ર દ્વારા, મધ્યાંત્રમાં. ઓકે, અંગાત્ર અને અંધાત્ર અલગ છે એ પણ જુઓ. મેનલી ક્યાં જશે? તો કે મેનલી જાય છે અહીંયા પેલામાં. ગડીયુક્ત રચનાનું વર્ક, તેને અંકુરક કહેવાય. પાણીનું મેનલી શોષણ કરે. ગડીયુક્ત રચના પાણીનું મેનલી શોષણ કરે. ઓકે, ક્લિયર ઓલ ઓફ યુ? કોઈ ડાઉટ્સ છે હજુ પણ તો મને કહી શકો છો. જો શું આપણે જોયું, રિવિઝન કરાવી દઉં. પાચન તંત્ર અંગાત્ર, મધ્યાંત્ર, પશ્વાંત્ર. મુખથી પેશણી, મધ્યાંત્રમાં કોઈ ભાગ નથી, નખરા નથી. પશ્વાંત્રની અંદર તો કે શેષાંત્ર, ઓકે, કોલોન અને મળાશય. ઓકે, પછી તમને મેં રચના દર્શાવેલી છે. લાળ ગ્રંથિ દ્વિખંડીય છે, લાળ સંગ્રહાશય પણ આવેલું છે. ઓકે, મુખની અંદર અધોજંપ, ખોરાક ચાવીને ભૂકો થયો. પછી અહીંયા આવ્યો કંઠનળીમાં, કંઠનળીના નીચેના ભાગે થોડોક લાળ રસ આવ્યો, ખોરાક આગળ ગયો અન્નનળીમાં અને અન્ન સંગ્રહાશયમાં ગયો. અન્ન સંગ્રહાશયમાં વંદો છે, જલ્દી જલ્દી ખોરાક ખાઈને ભેગો કરી દે, અહીંયા સંગ્રહ કરે. અન્ન સંગ્રહાશય તો કે પક્ષીમાં પણ જોવા મળે. ત્યારબાદ આ આગળ ક્યાં આવ્યું? પેશણીમાં. પેશણીની અંદર 2 સ્નાયુ આવેલા છે.
એક જે છે તે વર્તુળી સ્નાયુ આવેલા છે અને એક જે છે તે ક્યુટિકલનું આવરણ આવેલું છે. ઓકે, તો અહીંયા યસ બંનેમાં સેમ છે આરએસ. અહીંયા શું થશે તો કે પેશણી જે છે તેની અંદર કાઇટિન યુક્ત દાંત આવેલા છે એટલે ખોરાક જેવો નીચે આવે એનો ભરડીને ભૂક્કો થઈ ગયો. પછી ખોરાક આગળ વધતો હતો શાંતિથી, ત્યાં અહીંયા અંધાત્રમાંથી પાચક રસ આવ્યા એટલે ઉપરના ભાગે એનું પાચન થઈ ગયું. મધ્યાંત્રની અંદર મેનલી પાચન થયું અને મધ્યાંત્રનો નીચેનો ભાગ છે ત્યાંથી પાચિત ખોરાકનું એબ્ઝોર્પ્શન થઈ ગયું. હવે જે વધ્યું એ અપાચિત ખોરાક છે. અપાચિત ખોરાક અહીંયા આગળ શેષાંત્રમાં આવ્યો, ત્યાંથી આગળ કોલોનમાં આવ્યો, ત્યાંથી આગળ મળાશયમાં આવ્યો. મળાશયની અંદર મળાશયની ગળીઓ જેવી રચના આવેલી છે નીચે એટલે કે તેને અંકુરકો કહેવાય. ત્યાં પાણીનું શોષણ થઈ ગયું અને બાકીનું છે તે બહાર જતું રહ્યું. પણ આ સમય દરમિયાન તો કે માલપિધ્યન નલિકા કૂદકા મારવા મળી કે યસ મને મળી ગયું, ચાલો મારે કેમ ઉત્સર્ગ પદાર્થને બહાર કાઢવા. એટલે માલપિધ્યન નલિકાએ શું કર્યું, રુધિરની અંદરથી નકામા પદાર્થોને કેપ્ચર કર્યા, યુરિક એસિડને, અને એને આ અપાચિત ખોરાક તો જતો જતો એની સાથે એને પોતાનું સુસુ પણ એડ કરી દીધું એટલે કે નાઇટ્રોજિનિયસ વેસ્ટ પણ એડ કરી દીધું. એટલે અહીંયાથી યુરિન પણ અને મળ પણ બંને એક સાથે બહાર નીકળશે. ઓકે, ગોટ માય પોઈન્ટ? ક્લિયર ઓલ ઓફ યુ સ્ટુડન્ટ? ક્લિયર? યસ ઓર નો? ચાલો ક્લિયર થઈ ગયું હોય તો એનસીઆરટી રીડ કરીએ. કંઈક પણ થોડું ઘણું બાકી હોય તો આપણે એનસીઆરટી માં કવર કરી લેશું. દેહ ગુહામાં આવેલ અન્નમાર્ગ 3 ભાગો ધરાવે. ફર્સ્ટ અંગાત્ર, સેકન્ડ મધ્યાંત્ર અને થર્ડ છે પશ્વાંત્ર. ઓકે, મુખ એક નાની નલિકાકાર કંઠનળીમાં ખુલ્લે. ઓકે, અન્નનળી એટલે કે કંઠનળી પછી અન્નનળી છે. અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલી સાંકડી નલિકામય રચના છે. ક્લિયર? ઓકે, અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખુલ્લે છે, એ પણ તમને ખ્યાલ છે, જેને શું કહેવાય, અન્ન સંગ્રહાશય. ઓકે, જે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે. ઓકે, તે આગળ ક્યાં ખુલ્લે? અન્ન સંગ્રહાશય પેશણીમાં ખુલ્લે, જેમાં બાહ્ય પટલ જાડું અને વર્તુળાકાર સ્નાયુનું છે. મેં તમને કીધું બાહ્ય પટલ વર્તુળાકાર સ્નાયુનું બનેલું છે અને અંદરનું પટલ જાડું અને કેવું છે, ક્યુટિકલ યુક્ત હોય છે. ઓકે, 6 કાઇટિનની તકતીઓ આવેલી છે કેમાં? પેશણીની અંદરની તરફ, જેને આપણે શું કહીએ છીએ, દાંત, વંદાના દાંત. પેશણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂક્કો કરવામાં મદદ કરે છે. મેનલી બારીક ભૂક્કો કોનાથી થાય છે? પેશણીથી. સંપૂર્ણ અંગાત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત હોય છે, જે મેં તમને કીધેલું છે અંગાત્ર ક્યુટિકલથી આવૃત છે. અંગાત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધનલિકાઓ કીધેલી છે, જેને અંધાત્ર જ કહેવાય. અંધનલિકાઓનો અર્થ પણ એ જ થાય, એક જગ્યાએ બંધ, એક છેડો બંધ અને બીજો છેડો ખુલ્લો. તો અંધનલિકાઓ આવેલી હોય છે, જેને યકૃતીય અથવા જઠરીય અંધાત્રો કહે છે. ઓકે, અંધાત્રો ક્લિયર થઈ ગયું. તે પાચક રસનો સ્ત્રાવ કરે છે. મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાન લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી તાતણા જેવી માલપિધ્યન નલિકાઓ આવેલી છે. ઓકે, એ પણ ખ્યાલ તમને. તે હિમોલિમ્ફ, હિમોલિમ્ફ કોને કહેવાય તો કે આપણે જે રુધિર ગુહાની અંદર રંગવિહીન રુધિર જોઈએ છે તેને હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે. આપણે કીધું કઈ રીતે તે ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરે છે. પશ્વાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે. આ પણ વાત કરી કે પશ્વાંત્ર મધ્યાંત્રથી પહોળું છે અને તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્ન પામેલું છે. મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખુલ્લે છે. અહીંયા થિયરી પૂરી. અધોજંભ થોડોક બારીક ભૂક્કો કરે. ઓકે, એ થોડા ઘણા અંશે થાય. મેનલી બારીક ભૂક્કો શેના કારણે થાય? પેશણીના કારણે થાય. આરએસ, તારો આન્સર મળી ગયો બેટા તને? ચાલો, અહીંયા કોઈ તમારા ડાઉટ્સ નથી. ક્લિયર? આ શું છે? ચાલો, ક્વેશ્ચન પણ ઓછા છે અત્યારે મારી પાસે, મેં બનાવ્યા નથી. જુઓ, ચાલો ક્વેશ્ચન જે છે તે જુઓ. કોઈને ડાઉટ્સ હોય તો પૂછી શકે છે. તમારી કમેન્ટ હમણાં હું રીડ કરું છું, વાંચતી હતી એટલા માટે કમેન્ટ રીડ નથી કરી.
કોકરોચ ને બે મૂછા હોય? મૂછા કઈ રીતે? મૂછા નહીં, એને સ્પર્શક કહેવાય બેટા. મુખ્ય આવે ને તો પેશણી ટીક કરવાનું, RS. ओके, हमको मालूम है. अरे रे, क्या मालूम है? હવે તો ફ્રોગ જ બાકી ને એ ભાઈ. હજુ આનું ચેતાતંત્ર બાકી, ઉત્સર્જન તંત્ર બાકી, પ્રજનન તંત્ર બાકી, કેટલા તંત્ર બાકી છે ભાઈ. ક્લિયર ક્લિયર, યસ ક્લિયર, વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. ક્લિયર કીધું તો ખરા. યસ. ચાલો, અહીંયા ઓલમોસ્ટ તમારો આ કમ્પ્લીટ થઈ ગયો છે. તો પણ આપણે જોઈએ કે વંદામાં ખાલી જગ્યા સ્થાને લગભગ ખાલી જગ્યા જેટલી પીળાશ પડતી પાતળી તાતણા જેવી માલપીધ્ય નલિકાઓ આવેલી છે. હવે તો ખ્યાલ આવે જ ને, મધ્યાંત્ર અને પશ્વાંત્ર. યસ, તમે રાઈટ છો, પણ આ નહીં આવે. મધ્યાંત્ર અને પશ્વાંત્ર, યસ. 100 થી 150, યસ. સેકન્ડ મળી ગયું આપણને, મિલ ગયા, આન્સર મિલ ગયા, સેકન્ડ. ઓકે, તો અહીંયા બી આન્સર છે. ઓકે, બી આન્સર. ચાલો, ઓહો 89.77. રાવલ હર્ષ, ગઢિયા ખુશી, કિંજલ, સિદ્ધિ, જાગૃતિ. વેરી ગુડ, વેરી ગુડ, સારી એવી ટ્રાય કરી છે. નેક્સ્ટ જોઈએ હવે આપણે. ચાલો, આકૃતિ આપેલી છે. આકૃતિ છે. હા, આકૃતિમાં શું કીધેલું છે? પી અને ક્યુ શું છે એવું પૂછેલું છે. પણ પી ને ક્યુ દેખાવું જોઈએ ને, એટલું દેખાય બહુ થઈ ગયું. હજુ મારે તમને ટેક્સ્ટ બુકની આકૃતિ કરાવવાની છે. કહેતા કેમ નથી તમે મને? બેબી ઇઝ ઓલવેઝ રાઈટ. આ કઈ બેબીની વાત કરે છે? વંદા બેબીની વાત કરે છે બેટા. ચાલો, કમ્પ્લીટ 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 કે નહીં? પેશણી અને અંધાત્રો, માલપીધ્ય નલિકા અને અંધાત્રો મેં તો હજુ જોયું નથી. અંધાત્રો અને માલપીધ્ય નલિકાઓ ઓકે, કમ્પ્લીટ થઈ એટલે કહું. ચાલો, શું બોલે છે પલકબેન? ક્યાંય મને દેખાતું તો નથી કમેન્ટમાં. કેમ ભગવાનને યાદ કરો છો? વંદાનો ત્રાસ એટલો છે. જો પી, આ તો સિમ્પલ છે ને, ઉપરની છે એ અંધાત્ર છે, આ અંધાત્ર છે. ઓકે, અને આ માલપીધ્ય નલિકા છે. તો આપણે એ જ જોવાનું ને, અંધાત્ર અને માલપીધ્ય નલિકા સી ઓપ્શનમાં આપેલું છે. જો રિઝલ્ટ જોઈએ તો પણ કેવું, આ કેટલું મેં સમજાવ્યું. 63% ઓનલી રિઝલ્ટ લાવો છો તમે. ઓકે, C4 મેમ. હે ભગવાન. ચાલો, અહીંયા 63% ની અંદર ધરણી, યસ. પલક, કિંજલ, તરુણવાલા, પૂર્વાંગી, વેરી ગુડ. ચાલો, અહીંયા તમને સમજાવવાનું છે. આ ક્વેશ્ચન પછી હું સમજાવી દઉં છું. ઓકે, આ ક્વેશ્ચન ખાસ કરીને જો 1 મિનિટ આપી દઉં છું. નહીં, 45 સેકન્ડ ઇનફ છે આના માટે. ચાલો, આવું છે ને, એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો. એમાં અંગાત્ર ના ક્રમ પૂછેલા હતા. હવે અંગાત્ર ના ક્રમ તો ખબર પડી જ જાય ને, મુખ ને બધું તો. ઓકે, આની અંદર ડાયરેક્ટ પૂછ્યું છે વંદાના પાચન તંત્રના અંગોનો સાચો ક્રમ ઓળખો. ચાલો, ઓળખીને બતાવો સાચો ક્રમ. હું પછી ઓળખીશ, તમે પહેલા ઓળખો. હૈલા હૈલા વાળું સોંગ મસ્ત સોંગ છે ને. હૈલા હૈલા હુઆ હુઆ, હૈલા હૈલા તુને છુઆ. જો કે મને સોંગ ગાતા નથી આવડતું. ઓકે, ચાલો અહીંયા કેવું. ચાલો, શું છે? પોલ હમણાં ખતમ થઈ જશે. થેન્ક યુ બેટા સોનલ મેમ. તમે પહેલા મળ્યા હોત તો રીનીટ ના કરવું પડે, ના જ કરવું પડે. ઘણા બધા રેગ્યુલરમાં લાવેલા છે. એ તો જૂનું સોંગ છે. હવે તમે જ યાદ અપાવો છો ને તમે જ મને કેવું છો જૂનું સોંગ છે. પહેલા આપણે જોઈ લઈએ આન્સર. વંદાના પાચન તંત્રના અંગોનો સાચો ક્રમ: મુખ, કંઠનળી, અન્નનળી, અન્નસંગ્રહાશય, મધ્યાંત્ર. પહેલા મધ્યાંત્ર ના આવે, પહેલા પેશણી આવે. ફર્સ્ટ રોંગ. મુખ, કંઠનળી, અન્નનળી, અન્નસંગ્રહાશય. ઓકે, પેશણી. ઓકે, મધ્યાંત્ર. મધ્યાંત્ર પછી કોલોન ડાયરેક્ટ ના આવે. મુખ, કંઠનળી, અન્નનળી, અન્નસંગ્રહાશય, પેશણી. હા, પછી મધ્યાંત્ર ક્યાં જાય?
ઓકે, મુખ, કંઠનળી, અન્નળી, અનસંગ્રાશય, પેશણી, મધ્યાંત્ર, શેષાંત્ર, કોલન, મળાશય, મળદ્વાર. ઓકે, લાસ્ટ વન ઇઝ રાઈટ. ઓકે, લાસ્ટ વન ઇઝ રાઈટ. ડી ઓપ્શન ઇઝ રાઈટ. અહીંયા કયો આન્સર આવશે? ડી. ઉતાવળ નહીં કરવાની. જોયું કેટલા ઓછા લોકો. શું કરવું આમાં મારે? ઓકે, 19મી સદીનું છે બેટા, હું તો એવા જ ગાઈશ ને. શહેજાદ સરસ, પ્રિયાંશી ગઢિયા ખુશી વેરી ગુડ, આરએસ ઓકે ગુડ, પ્રિયાંશી ગુડ. ઓકે ચાલો, સરસ ટ્રાય કરેલી છે તમે. ઓકે, આ આન્સર આવશે. ઓકે, આ આન્સર આવશે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે એક વસ્તુ તમારે જોવાની છે. કઈ? તો મેં તમને કીધેલું હતું ટેક્સ્ટ બુકની આકૃતિ છોડવાની નથી. ટેક્સ્ટ બુકનું કંઈ પણ છૂટવું ના જોઈએ. જો કે મારે તો પેજ જ વિખરાઈ ગયેલા છે ટેક્સ્ટ બુકના, મારે તો પેજ જ શોધવા પડે છે. પણ એમ ટેક્સ્ટ બુકની લાઈન ના છૂટવી જોઈએ. ઓકે ચાલો, અહીંયા છે મુખદ્વાર, મુખ સોરી, એને અનુસરીને અહીંયા શું આવેલું છે? કંઠનળી. ત્યાર પછી અહીંયા અન્નનળી. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ લાળ સંગ્રહાશય, આ લાળ ગ્રંથિ દ્વિખંડીય છે. અહીંયા દ્વિખંડીય લાળ ગ્રંથિ છે. આ અન્ન સંગ્રહાશય પછી શું છે? તો કે તમે જોઈ શકો છો અન્ન સંગ્રહાશય પછી સોરી અન્ન નળી પછી શું છે? અન્ન નળી પછી આ અન્ન સંગ્રહાશય. ઓકે, ત્યાર પછી અહીંયા આ રીતની પેશણી આપેલી છે. તો કે હા, પેશણી, અને અહીંયા મધ્યાંત્ર શરૂ થાય છે. ઓકે, અહીંયા મધ્યાંત્ર શરૂ થાય છે. તો આ જે મધ્યાંત્ર છે આ રીતે બતાવેલું છે. તો મધ્યાંત્ર અને પેશણીની શરૂઆત થાય ત્યાં તમે આ રીતની આ નળી જેવી રચના જોઈ શકો છો, જેને યકૃત અંધાત્રો અહીંયા તમારે કીધેલું છે. ત્યાર પછી અહીંયા મધ્યાંત્ર મેં કીધું, મધ્યાંત્ર અને અહીંયા પશ્વાંત્ર શરૂ થયું. તો આ મધ્યાંત્ર અને પશ્વાંત્રના ભાગ પર આવી પાતળી નલિકાઓ આવેલી છે, જેને તમે માલપિધ્યન નલિકા કહો છો. ત્યાર પછી આ કોલોન આવેલું છે, જે આપણી અંદર પણ મોટા આંતરડામાં કોલોન જોવા મળે. અને કોલોન પછી અહીંયા તો કે તમે જોઈ શકો છો કે મળાશય આવેલું છે, અને પછી મળદ્વાર 10મા ખંડની અંદર. તો આ મળાશય. ઓકે, તો આ આકૃતિ ભૂલાવી ના જોઈએ ટેક્સ્ટ બુકની પણ. કમ્પ્લીટ અહીંયા લેક્ચર કમ્પ્લીટ. લેક્ચરની અંદર ક્વેશ્ચન્સના દરેકે દરેક આન્સર તમારા કમ્પ્લીટ. ઓકે, હવે કંઈ બાકી રહેતું નથી. કંઈ બાકી રહી છે? કંઈ બાકી રહેતું નથી. અહીંયા ફક્ત હું લખી દઉં છું, ખાલી ના રહે એટલા માટે. પાચન તંત્ર. ઓકે, ચાલો, હવે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે કોઈ ક્વેશ્ચન છે? નથી કોઈ ક્વેશ્ચન્સ? તમારે પૂછવા હોય તો પૂછી શકો. માના કે મુશ્किल है सफर पर सुनो मुसाफिर. યસ યસ, એ મેં તમને આપી છે. હા, તમને તમારા માટે આપી છે. તો કોઈ કેમ કે મેડમ MBBS માં જાય ને તો અમે MBBS માં જઈએ. સ્ટોરી તો કંઈ નથી બેટા. 1 વર્ષ પહેલા આજના દિવસે હું મારા મમ્મી સાથે હતી. ઓકે, આજે નથી. ફરક એટલો છે. ચાલો, આ લાસ્ટ ડે હતો કે જેને મેં સ્પેન્ડ કરેલો હતો મારા મમ્મી જોડે. બાકી સ્ટોરી તો અત્યારે કંઈ જ નથી. વહેલો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે, તો હું બંધ કરી શકું લેક્ચર. તમારે કોઈ ક્વેશ્ચન્સ ના હોય તો બેટા. થેન્ક યુ, બાય બાય મેમ. ઓકે, બાય બેટા, થેન્ક યુ સો મચ, બાય. ઓકે ચાલો. સાચે મને એકચ્યુઅલી ઈચ્છા હતી નીટ આપવાની. ઓકે, પણ જ્યારે મને ઈચ્છા હતી ત્યારે નીટનો કંઈક એવો રૂલ્સ હતો કે 28 યર્સ પછી તમે નીટ ના આપી શકો. પણ મારા ઓલરેડી ત્યારે 28 યર્સ થઈ ચૂકેલા હતા. પછી કંઈક રૂલ્સ આવ્યો કે 32 યર્સનો કે એવો આવ્યો. તો ઓલરેડી મારું 33 કે 34મો યર્સ ત્યારે શરૂ હતું. ધેટ્સ વાય હું ત્યારે પણ નીટ નથી આપી શકી. એટલે હવે કોઈ નીટનો વિચાર નથી. હવે બસ જ્યારથી આજે મેં તમને કીધું ને કે ભાઈ મેં આજે ગયા વર્ષે લાસ્ટ યરના દિવસે આ દિવસ એવો હતો કે મેં લાસ્ટ ડે મારા મમ્મી જોડે સ્પેન્ડ કરેલો હતો. ઓકે, અને પછી રાતના 2 વાગે એટલે કે 24 ડેટે મારા મમ્મી છે તે એક્સપાયર્ડ થઈ ગયા. એટલે આ દિવસ એવો છે કે ભાઈ મેં સ્પેન્ડ કરેલો હતો. અને પછી મેં એક જ વસ્તુ બસ ભણાવ્યા જ કરવાનું છોકરાને. બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. છોકરા ખુશ થાય, ભણે, આગળ નંબર લાવે, બસ એ જ અમારી ખુશી. બાકી હવે આગળ બહુ કંઈ કરવાનો આપણો વિચાર છે નહીં. અહીંયા જ આપણે
બસ સ્ટોપ કરી દઈએ છીએ કે ભાઈ આ એટલું ઇનફ છે કે તમે પણ શીખતા જાઓ. ઓકે, ચાલો. ઓકે, બાય ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. ના બેટા, નિશિત બેટા 40 યર પ્લસ નથી બેટા. 36 રનિંગ અત્યારે. યસ, ચાલો બાય ઓલ ઓફ યુ. વેલકમ.